મને હમણાં એમ વિચાર આવ્યો કે હજી આપણે ગણ્યા ગાંઠ્યા છીએ. થોડા વૈષ્ણવો ઓફિસથી સીધા આવવાના હશે, ઘરેથી આવવાના હશે, અથવા તો પછી થોડી ઝપકી મારીને આવવાના હશે, એટલે થોડા મોડા આવશે. તો જેની મેં આજ્ઞા લીધી છે એમની આજ્ઞા મુજબ 7:05 હું સંપૂર્ણ સુંદર જેનો પરિચય જે છે, વિવિધ ક્ષેત્રમાં જે નિપુણતા લાવ્યા છે, વિવિધ ક્ષેત્રમાં તેમની તજજ્ઞતાથી સફળતાને વરેલા છે, તે જેનો સંપૂર્ણ પરિચય હું 7:05 આપીશ. પણ ત્યાં સુધીમાં આજે વલ્લભ પ્રીતિ સેવા સમાજના આંગણે પધાર્યા છે, ત્યારે સૌથી પહેલા જે આ ભરતભાઈ અને ભીખુભાઈ, એ બેને અમે હસતા રાખીએ તો અમારો ગલ્લો ભરેલો. બંને જણ સજ્જતાથી, એકદમ સજ્જતા, સંયમ અને સમયસર ઓફિસ ચલાવે છે, અને તેથી જ આ બંનેનું એક ફેસ જે કહેવાય એ બંનેના હાથે અમારે છે. એ બંનેને જ્યાંથી પ્રેરણા મળે છે એમના ઘરના નૈનાબેન અને શર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ, વહુજીને આપણે માળાજી અર્પણ કરીશું. શ્યામ સુંદર જેને તો મેં સાંભળ્યા છે, આપણે સાંભળ્યા છે, એટલે એમના મુખમાંથી તો એ સુગંધી પુષ્પો પડે છે, એ જાણે બોરસલીના પુષ્પો મળતા હોય ને, અને આપણે એક પછી એક વણવાના હોય, એ ઘડી આપણે માટે આવી છે. એ વચનામૃત અને તમારી વચ્ચે હું નહીં આવીશ, આપણા બધાના વતી વિનંતી કરીશ. એક જોરદાર તાળીથી આપણે જેને વધાવીએ. એકવાર જોરથી જયઘોષ કરીએ અને ત્યાર પછી જે વચનામૃત કરશે. બોલ શ્રી વલ્લભ. श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण की जय। बोल श्री राधे श्री राधे राधे। नमो भगवते तस्मै कृष्णायात कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यथा प्राकृत धर्मानाश्रयम् अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकृते स्तौमि नाश्रितो वल्लभाधीशो न च द्रष्टा सुबोधिनी न राधी राधिका नाथो वृथा तज्जन्म भूते। विराजमान पुष्टि पुरुषोत्तम निकुंज नायक एवा देवदमन नागदमन इंद्रदमन ત્રણેયનું દમન કરનાર એવા સાક્ષાત શ્રીનાથજી બાબાના ચરણોમાં હું દંડવત પ્રણામ કરું છું.
ઉપસ્થિત શ્રી બહુજી, સર્વે ભાગ્યવાન ટ્રસ્ટી મહાનુભાવો, સેવામાં તત્પર એવા શ્રી મુખિયાજી, સુંદર સંચાલન કરતા ઉદ્બોધન કરતા શ્રી રશેશભાઈ, ભાવિક અષ્ટસખાની વાણીનું ગાન કરતા ભાગ્યવાન શ્રી કીર્તનિયાજી, શ્રવણ મંગલમ તવ કથામૃતમ તપ્ત જીવન, મંગલ શ્રવણ કરવા આવેલા સર્વે વૈષ્ણવ ભાગ્યવાન વૈષ્ણવો, આજની આ મંગલ એકાદશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મદભાગ્ય છે કે ભગવત સત્સંગ કરવાનો અવસર મળે છે. અને મેં ક્યાંક એવું સાંભળ્યું હતું, સર ફિનિક્સમાં મેં સાંભળ્યું હતું કે હુસ્ટનમાં વૈષ્ણવ સત્સંગી બહુ છે. બધા તમારા વખાણ કરતા હતા. એવું સાંભળવા મળ્યું કે અહીંયા બધા બહુ સત્સંગી છે ને સત્સંગનો બહુ આગ્રહ રાખે છે. એટલે સુધી કહેતા હતા કે મારા શ્રી તમે પ્રવચનમાં પહોંચશો ને એ પેલા તો બહેનો આવી ગયા હશે. ખરેખર એવું થયું, બધા હાજરી હતી. જન્માંતરે ભવેત પુણ્યમ, જો અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગ મળે, ત્યારે કથા મળે. સહજ નથી. પ્રભુ જેની ઉપર વિશેષ કૃપા વરસાવે એને પોતાના ગુણગાન શ્રવણ કરવા મળે છે. અને એકાદશ ઇન્દ્રિયોમાં કહેવાય છે કે ખરું, ભાગવતજીમાં કહ્યું છે કે સૌથી વિકાસશીલ ઇન્દ્રિય હોય તો કાન છે. ખરેખર કે સૌથી વિકાસ જો કોઈ ઇન્દ્રિય કરતી હોય મનુષ્યમાં તો કાન કરે છે. અને સૌથી વધારે પ્રભુને કે પ્રિય છે તો તમારી સ્માઇલ છે. તમે હસતા હસતા દર્શન કરો, ભગવાનને શું ગમે? ટ્રાય કરો તો કરી દેજો, ક્યારે મોઢું ચડાવીને આવજો અને ક્યારે હસતા હસતા આવજો, પછી મને કહેજો કેવું. ભાઈ તમે કહેશો ના, અમે જેવા ચહેરે આવ્યા ને પ્રભુના નેત્રો નીચે ઉદાસ હતા અને અમે હસતા હસતા આવ્યા તો પ્રભુનું મુખારવિંદ મને હાસ્ય હસતમ મધુરમના દર્શન થયા છે. ઘણી વાર બહેનોને કહેતા કે અમે કથા વિશે ભૂલી જઈએ છીએ. કારણ છે તમે બહુ ગંભીરથી કથા સાંભળો છો, બહુ સિરિયસ થઈ જાઓ છો. અમે તો કરતા કરતા જોઈએ એટલા ટેન્શનમાં હોય કે શું થયું, કેમ ચિંતામાં હતા, કે ગંભીર વિષય હતો. એવું કૃષ્ણનો કોઈ પણ વિષય ગંભીર હોય જ નહીં. એ નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ના પામે પાર. એ નિત્ય લીલા કરનાર કૃષ્ણ સહજમ મધુરમ, હાસ્યતમ મધુરમ, નિત્યમ મધુરમ, રમણમ મધુરમ. એ દરેક લીલામાં મધુર કરનારે કૃષ્ણ ક્યારેક કઠિન ના હોય. પણ આપણે ગંભીર થઈ જઈએ છીએ. ધ્રુવની સ્તુતિમાં ભાગવતજીમાં ચતુસ્કંદમાં આવે છે કે બે નાડી કામ કરે, સૂર્ય નાડી ને ચંદ્ર નાડી. સૂર્ય નાડીમાં તમે જ્યારે સત્સંગ કથા કે ઉપદેશ શ્રવણ કરો છો ત્યારે તમે ગંભીર થઈ જાઓ છો. અને વ્યક્તિ ગંભીર થઈને જે શ્રવણ કરે ને યા સ્મૃતિમાં નથી રહેતું. એટલે કહ્યું કે જ્યારે ચંદ્ર નાડી એક્ટિવ હોય, આ યોગની પ્રક્રિયા છે. હવે તો આપણે યોગમાં નિપુણ થઈ ગયા બધા. પેટ અંદર કરો, બહાર કરો, અંદર કરો, બહાર કરો, બધા આવડે છે. એટલે યોગની પ્રક્રિયામાં ધ્રુવજીથી ચતુસ્કંદમાં આવે છે કે ચંદ્ર નાડી જ્યારે એક્ટિવ થાય ત્યારે તમે ભગવત સેવા કરો, ભગવત સત્સંગ કરો, ભગવત કથાને શ્રવણ કરીએ ત્યારે તમે હાસ્ય કરતા કરતા, મધુર સ્મિત કરતા કરતા શ્રવણ કરો છો ત્યારે કથા એ સત્સંગ હૃદયારૂઢ થઈ જાય છે, ત્યારે મન સુધી પહોંચે છે. અને ગીતાજીમાં ભગવાને કહ્યું ને કે ઇન્દ્રિયોમાં મન હું છું. ઇન્દ્રિયોમાં મને ભગવાન છે કે કીધું બધું તમે ગમે તે જોડો, પણ જો કૃષ્ણમાં મન જોડ્યું નથી ત્યાં સુધી સેવા નથી. બાકી સેવા તો કેવું છે, રાય સમાન સેવા કો માનત મેરું સમાન. તમારી નાની સેવાને પણ મોટી માની છે, પણ ક્યારે? જબ સેવા મેં અપનું મન હોય તો. ચેતસ્થમ પ્રણમ સેવા. સેવામાં જો મન છે તો નાની સેવા મધુર છે. હું તો ઘણી વાર વૈષ્ણવને કહું
કે જ્યારે હવેલીમાં આવું તો એવું નહીં વિચારું કે લેટ થઈ ગયું, બહુ ટ્રાફિક હતો, લેટ થયું, દર્શન થશે કે નહીં થાય. ઠાકોરજી તો દર્શન ઘેરે ही બિરાજ રહે, પણ મનમાં એ વિચાર કરો કે દર્શન તો રોજ થાય છે, મને કોઈ સેવા મળે તો સારું, કંઈક અવસર મળે તો સારું. હું જાઉં ને અચાનક મને ટ્રસ્ટીઓ કે આ સેવા બાકી છે, આ કરી લો ને, અચાનક મુખિયાજી કહે આ સેવા છે કરી લો ને, તો માનું કે આજે ઠાકોરજી ખરી દર્શનમાં નથી આપ્યા, પણ મારા ભાવનો સ્વીકાર કર્યો, મને સેવા આપી છે. વૈષ્ણવનું સૌભાગ્ય શું, કંઈક સેવા મળી જાય. ફૂલ વિખરાયેલા કરે આ ફૂલને ભેગા કરી લો, એ બી તો સેવા છે. એક અવસર ગોતવો સેવાનો, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તો અવસર ગોતે, મને સેવા મળી જાય, મને અવસર મળે, અને એ તો ભાગ્ય છે. કૃષ્ણ તો બધાને મળી જાય, કૃષ્ણની સેવા મળે ને એ આનંદ છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્ય, એ આપણા ભવનમાં આવીને નિર્ધનને પણ ધનિક બનાવે, નાની સેવા સોંપી દે. સેવા રીત પ્રીત પ્રજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. એ તો બતાવી મહાપ્રભુજીને પ્રગટ થવાનું કારણ શું? આ જ કારણ. કૃષ્ણ તો છે જ, શ્રીનાથજી બાવા છે, એને સેવા કેવી રીતે એ આ જગતમાં તમને કોઈ બતાવી શકે? માત્ર મહાપ્રભુજી. તમે કોઈ પણ સંપ્રદાયમાં તમે જઈ આવશો ને, પણ ઠાકોરજીને કેમ સેવા એ જો રીત કોઈ બતાવી હોય તો જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી બતાવી છે. કૃષ્ણને ઓળખવા કેવી રીતે, કેટલી ભાગવત સપ્તાહ તમે સાંભળો ને તો દસમ સ્કંદમાં મળે. દસમ સ્કંદમાં કૃષ્ણનો પરિચય જો તમને કોઈ કરાવી શકે સરળ ભાષામાં, એ જગતગુરુ વલ્લભાચાર્ય કરાવી શકે. બાકી કૃષ્ણને કોઈ ઓળખી શકતા નથી. પણ કૃષ્ણની ઓળખાણ, કૃષ્ણની સેવા, કૃષ્ણને કેમ સેવા જોઈએ એ મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ છે. બાકી તો યશોદાજીના ઘરમાં જે કૃષ્ણ બિરાજતા ને, આપણા ત્યાં એનાથી પણ સરળ કૃષ્ણ છે. બોલો, બાકી યશોદાજીના ઘરમાં કેવા કૃષ્ણ હતા કે સામગ્રી રાજભોગ તૈયાર કરવા જાય યશોદાજી તો કનીઓ પાછળ પાછળ આવી જાય. આ વિચાર કરો, મુખિયાજી અંદર બાલભોગમાં રસોઈ કરવા પાછળ પાછળ શ્રીનાથજી અંદર તો કેવું થાય? હવે શ્રીનાથજીને સાચવવા કે સામગ્રી બનાવી થાય કે ના થાય? પણ તમારા ત્યાં કયા ઠાકોરજી છે? મહાપ્રભુજી પધારેલા ગોપીજન વલ્લભ છે, અને ગોપીજન વલ્લભ છે એટલે ગોપીઓના વશમાં છે. જે શ્રીનાથજી બાવા મહાપ્રભુજીના વશમાં છે, એ શ્રીનાથજી બાવા તમારી પાસે આવીને તમારા વશમાં થઈ ગયા છે. એ ગોપીજન વલ્લભ તમને પધારેલું છે, એટલે એના દર્શનનો આનંદ છે. હસિતમ મધુરમ. પ્રભુ તો દરેક પ્રત્યેક લીલામાં મંદ મંદ હાસ્ય કરે. એટલે સીધાએ હાસ્ય કોની અંદર દેખાય? સહજ સ્મિતાય નમઃ. શ્રી મહાપ્રભુનું નામ છે સહજ સ્મિતાય નમઃ. આ સહજ સ્મિત કોની હોય? જાકે હૃદય में ठाकुर जी नित्य लीला करते હોય, વાકો મન સદાય પ્રસન્ન રહે. કોનું મન પ્રસન્ન રહી શકે? જેના મનમાં પ્રભુ સદાય માટે સ્થિર બિરાજતા. બાકી તો વ્યક્તિને કેવી ચિંતા હોય? આ તો નાની વાતે વ્યક્તિ ટેન્શન કરતો, શાંતિ છે ક્યાં? ઘણી વખત આપણે બધું ગોતવા જઈએ ને તો સૌથી મુશ્કેલ મળે એ શાંતિ. બાકી ઉદ્વેગ મળે, ચિંતા મળે, ટ્રાફિક મળે, લોકો મળે, કેટલી બધી વસ્તુ મળી જાય, શાંતિ નથી મળતી. એ પ્રભુના દર્શનમાં, ભગવત નામમાં, અષ્ટખાની વાણીમાં, પ્રભુના ધ્યાનમાં, વૈષ્ણવના મિલનમાં એ જે શાંતિ છે કશાયમાં નથી. એ શ્રીનાથજી બાબા અહીંયા બિરાજે છે. જો દર્શન દેતે સુખી પ્રાપ્તિ હોય કે મુખારબેન જોતાની સાથે લાગે બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. જેને વારંવાર જોવાનું મન થાય. તમારા હમણાં બે વૈષ્ણવને મળ્યા હતા આપણા ફિનિક્સમાં, બોલે હરિભાઈ નામ હતું. તો મેં પૂછ્યું ઇન્ડિયા હાઉસ ક્યાં? મેં શું કરવાનું કે વ્રજમાં જવાનું ને નાથા દ્વારા શ્રીનાથજીને મળવાનું. કેમ ધર્મભક્તિ કહા એ જ અમારા શ્રીનાથજીની ખૂબી છે. મેં નાયગ્રા ફોલમાં તો એક વાર જવાનું, બીજી વાર હું કહે કે ના ના જોઈ આવ્યા છે. હવે નહીં, ગ્રાન્ડ કેનિયન અમે ગયા હતા. ગ્રાન્ડ કેનિયનમાં કોઈ બીજી વાર કે ના ના દિવસ નથી બગાડો. એક વાર જોયા પછી કે માયાની બીચ ઉપર છે, ના ના એક વાર જોઈ લીધું. એવું થાય કે એક વાર જોયા પછી બીજો આખો દિવસ નથી બગાડો, શું કામ બીજી વાર જોવું? પણ શ્રીનાથજીના મંગળા તમે કરો ને પછી શિંગારમાં જોયું છે કે હા થાય કે ના થાય? શિંગાર જાય તો શિંગાર થઈ ગયા છે કે ના? ફરી રાજભોગમાં તો જવું છે. પણ આજુબાજુ રોક્યા પણ એને બધા તો સમય કે હા ભલે શિંગાર કર્યા, ઉત્થાપન વગર તો ચાલે જ નહીં. અને કહે કે હવે ચલો ને નાથા દ્વારા માહિતી શોપિંગ કરાવી કે ના હો, શહેરમાં તો જવું જ પડે, નહીં તો મજા ના થાય કે ના થાય.
એકમાત્ર શ્રીનાથજી બાબા એવા છે કે જેને દરેક સમયે તમે દર્શન કરો તો નવું સ્વરૂપ પ્રગટ થઈ દેખાતું હોય ને એવા દર્શન તમને આપે. અને જેને જોયા પછી એવું લાગે હજી ખૂટી રહ્યો છો, હજી જોવા મળે તો કેવું સારું. કેટલા વર્ષો એકવાર બહાર નીકળે ને ફરી આટલું મારી ફરી દર્શન કરવા આવે. બીજા રોકે કે ભાઈ કેટલી વાર ના, હું તો જેટલી વાર જોઉં છું મન ભરાતું નથી. એવા અમારા શ્રીનાથજી બાબા છે. ભગવતી કામ કરતા હોય છે ને કે જોતા હૈયું હરખાય વિરખતા લોચન રંચાય એવું રૂપ રસિયાનું આ ઠાકોરજી એવા છે. શ્રી મહાપ્રભુજી એવા શ્રીનાથજી બાબા તમને પધરાયા છે કે જે જોતાની સાથે તમારા મનમાં ઉભા થયેલા બધા મનો તો પૂરા થઈ જાય. કે નવધા ભક્તિના પગથિયા ચડીએ ત્યારે પ્રેમ લક્ષણ ઉપર શ્રીનાથજી બિરાજે. હવેલીના પગથિયા છે ને તમે શ્રીનાથજી જે પગથિયા ચડે કે નવધા ભક્તિ, નવ પગથિયે નવધા ભક્તિના એ નવધા ભક્તિ ચડીએ ત્યારે પ્રેમ લક્ષણના ભક્તિ રૂપ સાક્ષાત ઠાકોરજી આપણને મળે છે. આ પુષ્ટિ ભક્તિ છે. એ સૌથી અલગ છે, સૌથી વિરલ છે, સૌથી વિશેષતા જેમાં દેખાય એ પુષ્ટિ ભક્તિ કે જેમાં ઠાકોરજી દર્શન કરતા કરતા ઘરે આવી જાય, ઘરે તમારા અનુકૂળ થઈને પણ સેવા લેતા થઈ જાય છે. અમારા ત્યાં શ્રીનાથજી બાબા કેવા છે, ભક્તના જોડે જોડે એના ઘર સુધી જાય. અમે પૂછીએ કે ઠાકોરજી અહીંયા તો બધી વ્યવસ્થા છે, કેવું સુંદર વ્યવસ્થા નંદાલયમાં, પણ ભક્તના ઘરે તો બહુ વ્યવસ્થા ઓછો. અને બીજું કે અહીંયાનો ભક્ત બહુ બિઝી છે કે ભાઈ ટાઈમ બી ઓછો છે, તો ફાવે છે. તો કે છે એ ભક્તનું ઘર પણ નિકુંજ જેવું છે અને એના ઘરમાં રહીને હું તો એની સેવા લઉં છું. અને કેટલું અનુકૂળ. સંસારમાં કોઈ વ્યક્તિ એટલું બધું અનુકૂળ થઈ શકતું નથી જેટલું કૃષ્ણ અનુકૂળ થાય છે. જેટલો કૃષ્ણ અનુકૂળ છે એટલું કોઈ અનુકૂળ નથી. તમે કહો ત્યારે જાગે, તમે કહો ત્યારે પોળે, તમે રીતમાં કંઈક વસ્ત્ર વાઘા શિંગાર લખ્યા હોય, તમે કંઈક રીત અનુસાર વાઘા વસ્ત્ર ન ધરો તો બી સ્વીકારી દે. અને તમે કહો કે હવે મારે તો બહાર જવું છે, પહોળી જશો તો પહોળી પડી જાય. કેટલું અનુકૂળ છે. હવે એટલું અનુકૂળ વ્યક્તિ અને ભગવાન પણ તો કેવું સારું. હમણાં મને ન્યૂ જર્સીમાં એક છોકરી મળી, મને કહે છે મારે લગ્ન કરવું છે પણ બધું અનુકૂળ થતું નથી. મેં કોઈ દીકરી અહીંયા જેવું અનુકૂળ તો ઇન્ડિયામાં નહીં મળે. અહીંયા તો બહુ અનુકૂળ છે. મને કેવી રીતે બહુ સારું છે, તું ઉઠે પહેલા તારા હસબન્ડ ચા બનાવી દેશે, તું ઓફિસથી આવો તો ફોન કરશો લઈને જ આવશે, બધું તારે કંઈ કરવાની જરૂર નહીં, તું રસોઈ બને વાસણ ઘસી દેશે. એટલું અનુકૂળ તો ઇન્ડિયામાં નથી. મેં કહું અહીંયા તો લકી છે કે તારે અહીંયા મેરેજ કરવા છે, બધું અનુકૂળ થઈ જશે. ઇન્ડિયામાં હોય ને તો એક બધી જગ્યાએ તારે એકલાના માથે હોય, અહીંયા તો જવાબદારી વહેંચાઈ જાય છે, તો લકી પડશે. એ કરી લઉં, હું 100% કરી લે. એવું સારામાં સારું અહીંયા ભગવાન બી અનુકૂળ છે ને હસબન્ડ બી અનુકૂળ છે. બહુ સારામાં સારું છે. અહીંયા જેવું લકી તો કોઈ અહીંયા બહેનો તો ખરેખર લકી છે. હું તો ઇન્ડિયા જઈને બહેનોને મારે કહેવાય નહીં કે અહીંયા હસબન્ડ એટલા સારા છે, એટલે અહીંયા આવે. એટલું સારું છે અહીંયા તો આપણે કેટલા જોડે મળીને સેવા કરી રહ્યા છે, જોડે મળે હેલ્પ કરી રહ્યા છે. આવું હેલ્પિંગ નેચર અહીંયા છે તો ત્યાં નથી મળતું. સારામાં સારું છે. ઠાકોરજીની સેવા આટલી અનુકૂળતા થઈ જાય, આનાથી વધારે શું જોઈએ આપણને? તો એવો ઠાકોરજી મહાપ્રભુજી એવા શ્રીનાથજી આપણને પધરાયા છે કે ભક્તના ભાવ અનુકૂળ થઈને તમારી સેવા સ્વીકારે છે. ભક્તના ભાવને અનુકૂળ કે જે આજ્ઞા તમને મળી એ પ્રમાણે પ્રભુ સેવા લઈ રહ્યા છે. બસ આપણને અનુકૂળ થવાની જરૂર છે. ઠાકોરજી તો બહુ અનુકૂળ છે, નો કમ્પ્લેન, એટલે કોઈ ફરિયાદ જ નહીં ક્યારે. એવું કૃષ્ણ જગતમાં પુષ્ટિ માર્ગ જેવા ઠાકોરજી જગતમાં ક્યાંય તમને જોવા ન મળે. તમે ક્યારે 6 ના બદલે 8 વાગે મંગળા કરાવો, 8 ના બદલે 12 વાગે મંગળા કરાવો ને તો જાગીને ઠાકોરજી એમ કે કેમ મોડો ઉઠાડ્યો, મને કીધું કોઈ કીધું તો આગળ એવું છે કે બતાવો. ક્યારે નહીં, કોઈ ફરિયાદ નથી કરતા. એવો કૃષ્ણ મહાપ્રભુજી આપણને પધરાયા છે કે માત્ર તમારા ભાવને સ્વીકારે છે, તમારા દોષોને જોતા નથી. બાકી દરેક વ્યક્તિની દ્રષ્ટિ કેવી હોય, ગુણ તો હોય પણ અવગુણ પણ છે. જ્યારે અમારો કૃષ્ણ એવો પુષ્ટિમાનું ગોપીજન વલ્લભ ઠાકોરજી એવા છે જે માત્ર તમારો પ્રેમ જુએ છે, બીજું કશું જોતા નથી અને કશું માંગતા નથી. મિશ્રી ધરો ને તો બી રાજી અને થાળ ધરો તો બી રાજી. પ્રભુને કોઈની કોપી ગમતી બી નથી. તું તારા ભાવથી કર, બસ એ પ્રભુને ગમે છે. તો આપણે તે જ કરવાનું છે. પ્રભુના જે ગુણ છે, જે સ્વભાવ છે, નો કમ્પ્લેન, એવા ગુણ આપણે લેવાના છે. આપણે એકને બદલવા જેવું નથી, દરેકને સ્વીકારવા જોઈએ.
જો બદલવા કોઈને જઈએ તો જિંદગી નીકળી જાય, અને સ્વીકારવા જઈએ તો ક્ષણમાં યાદ નથી આપણો જોઈએ. એટલો જ ફરક છે. ભગવદ્ ગીતા એ જ આપણને બતાવી રહી છે કે દરેકને સ્વીકાર, એક્સેપ્ટ, દરેકને સ્વીકારીશું તો જ આપણે ઘરમાં, તો જ સમાજમાં, તો જ હવેલીમાં, તો જ આપણે સત્સંગમાં બેસી શકશું. તો હંમેશા કહું કે સૌથી વધારે સારા વિચારો કોનામાં હોવા જોઈએ? તો 4 વ્યક્તિ ઘરમાં હોય છે. એક્ઝામ્પલ કે 4 માણસ ઘરમાં છે, એમાં એક વ્યક્તિ મારી સામે મંદિરમાં છે, એક વ્યક્તિ ઓફિસમાં છે, એક વ્યક્તિ ઘરમાં કિચનમાં છે, ને એક જે સ્ટુડન્ટ છે, બાળક છે, સ્કૂલમાં, કોલેજમાં છે. 4 વ્યક્તિ ઘરમાં હોય. હવે સાંજના ડિનર સમય તો અહીંયાથી મંદિરથી ઘરે તમે જાઓ ને ડિનરનો સમય તો બધા ભેગા થયા, જ્યારે બધા જ ભેગા થઈને પોતાના વિચારો રજૂ કરે, એમાં સૌથી આદર્શ વિચારો કોના હોવા જોઈએ? ઘરમાં હતા જે કિચનમાં હતા એના હોવા જોઈએ, જે ઓફિસમાં કામ કરે એના વિચારો સારા જોઈએ, જે સ્કૂલમાંથી આવ્યા એનો આદર્શ વિચાર હોવા જોઈએ, કે જે સત્સંગ સાંભળીને ઘરે જાય છે એના વિચારો આદર્શ હોવા જોઈએ. કોના વિચારો આદર્શ હોવા જોઈએ? એ તમારાથી આશા રાખે છે. અમે તમારાથી આશા રાખીએ છીએ, તમારો પરિવાર તમારાથી આશા રાખે છે કે આજે અમારા ઘરનો એક વ્યક્તિ સત્સંગમાં ગયું છે, મંદિરમાં ગયું છે, એટલે અમારા વિચારો બદલાય કે ના બદલાય? અમે કોઈને સ્વીકાર શકીએ કે ના શકીએ, પછી સત્સંગમાં જાય છે એના વિચાર તો 100% બદલાશે. એ આદર્શ કહેવાય છે. પોતાના સ્વભાવ વિજયો. હવે યમનાષ્ટકમાં છેલ્લે આવે છે ને, બહેનો તો ખૂબ કરતા હોય યમનાષ્ટક, ખરેખર યમનાજીની બહુ કૃપા છે બધા ઉપર. સ્વભાવ વિજયો ભવે. કેટલી વખત પાઠ કરીને છતાં સ્વભાવ બદલાતો નથી. એ સત્સંગના બેસીને જાય સ્વભાવ બદલાય, વિચારો બદલાય, તો ઘરના લોકો લાગે કે ખરેખર મમ્મીઓ તમે ઇન્ડિયાથી આવ્યા હતા ત્યારે બહુ ગુસ્સો કરતા હતા, હવે સાવ શાંત થઈ ગયા, જો કંઈ નથી બોલતા. આ સત્સંગનો પ્રભાવ, આ સત્સંગનો સ્વભાવ છે. તમારામાં ચેન્જ લાવે. આ એક મેકઅપ જ છે. તમે બહાર જે મેકઅપ કરાવો છો ને એ બધું ઉતરી જાય છે. અહીંયા શ્રીનાથજી પાસે બેસો ને એ જે મેકઅપ કરાવે ને એ ઉતરતું નથી. ત્યાં જઈને બહુ ડોલર આપવા પડે, 3 કલાકમાં જેવા તો ફરી એવા નહીં. અને અહીંયા જે મેકઅપ થાય એ તમારો વિચારો બદલાઈ જાય છે. આ સત્સંગ એવો છે, બધું બદલી નાખે છે. સ્વીકારતા કરી દે આપણને, બધી પરિસ્થિતિને સ્વીકારતા કરી દે એટલે મારું ભગવદ્ ગીતા ને ભાગવતજી હૃદયમાં બેસી જાય. એ સ્વભાવ સત્સંગની એ અસર છે. એટલે બધા લોકો આશા શું રાખે છે? અહીંયા જ બેઠું છે ને એના વિચારો આદર્શ હોવા જોઈએ. આપણે એક પ્રયત્ન કરો, હું અહીંયા બેસું છું એટલે મારો સંગ શ્રીનાથજી બાવાજી છે. શ્રીનાથજી બાવાજી મારો સંગ થયો છે. જો આ સાક્ષી પૂરે જો ઠાકોરજી, હું નથી કહેતા કે ઠાકોરજી કહેવાય છે. એ સાક્ષી પૂરે છે કે મારી પાસે જે બેસે છે એના સ્વભાવમાં પરિવર્તન જોઈએ. નિર્દોષમ સમમ બ્રહ્મ. બ્રહ્મનો સ્વભાવ કેવો છે? નિર્દોષતા. કોઈ સુરદાસજીને પૂછ્યું પ્રભુની રાસ લે એટલે શું? તો કહ્યું એકોહમ બહુશ્યામી. ભગવાન એકમાંથી અનેક પ્રગટ કર્યા છે, અને નિર્દોષ લીલા. ભગવાનની ગોપીજનો સાથે નિર્દોષ લીલા એટલે રાસ. એટલે તો શહેરાય મહાપ્રભુજી કહે છે કે મનમાં ત્યારે કોઈ વિકાર આવી જાય, કોઈ કામ ભાવના જાગી જાય, કોઈ વિકાર આવી જાય તો શું કરવું? તો રાસ પંચાધ્યાયનો પાઠ કરવાથી મનમાં આવેલો વિકાર એ દૂર થાય છે. રાસ પંચાધ્યાયથી વિકાર ઉભા થતા નથી, એ વિકારની નિવૃત્તિ માટે રાસ પંચાધ્યાય છે. પ્રભુની લીલા એ નિર્દોષ લીલા છે, એ કામ લીલા નથી હોતી. નિર્દોષમ સમમ બ્રહ્મ. ભગવાન ગોપીઓ સાથે નિર્દોષ લીલા કરે છે, એના મનો તો પૂરા કરી રહ્યા છે. તો એ નિર્દોષતામાં પ્રભુ આપણને જોડે. જ્યારે સૈનના દર્શન કરીને સૈન ભોગ ધર્યો તો ઠાકોરજી શું વિનંતી કરીએ? પ્રભુ હવે આ સૈન ભોગ કરોગી, જ્યારે આપ સૈનમાં પધારો, રાસમાં પધારો તો અમને બી દર્શન કરાવો. આ એ બ્રહ્મની વાત છે કે આપણે ઉપર કૃપા કેવી કરી ખબર છે? ગુસાઈજી સેવાની પ્રણાલી કરવાની કે આપણે પ્રભુને સવારે મંગળા કરાવી શકીએ. ભોરી ભોર શ્રી વલ્લભ કહીએ, સવારે મંગળા કરાવી. જાગીએ ગોપાલલાલ, ભોર ભયો ત્યારે, અને પછી સૈનમાં આપણે પ્રભુને પહોળાઈ પણ દઈએ. જે બ્રહ્મ ક્યારેક પહોંચતો નથી, જે બ્રહ્મ ક્યારેક જાગતો નથી, એવા પ્રભુને આપણા ભાવને વશ થઈને એવી સેવા બનાવી કે આપણે પ્રભુને પહોળાઈ પણ છે. એટલે તો કહેવાય ને કે ધન્ય યશોદા મૈયા. ધન્ય યશોદા મૈયા કેમ છે? શીખવત ચલન યશોદા મૈયા.
જે ભગવાન કૃષ્ણ આખા જગતને ચાલતા શીખવાડે એ યશોદાજી આપ ધન્ય છો. એ કનૈયો આપની આંગળી પકડી ચાલી રહ્યા છે. શીખવા તો ચલા ને યશોદાજી. તો એ કૃષ્ણ છે અહીંયા કે જે ક્યારે પડતો પણ નથી ને કોઈ જાગતો પણ નથી ને ક્યારે ઉઠાવવાના પદ ગાવાની જરૂર નથી પડતી, પણ ભક્તના ભાવને અનુકૂળ થઈને મહાપ્રભુજી ગુસાઈ એવી રીત બનાવી કે પ્રભુને આપણે પોળાઈ પણ શકીએ છીએ ને જગાડી પણ શકીએ છીએ. આ કૃપા છે, આ અવસર છે પ્રભુને જગાડવાનો અને પ્રભુને પોઢાવવાનો. તો એ સૌભાગ્યની વાત દરેક નથી મળતું. કોઈ ચાહે તો એ સેવા ના કરી શકે. માત્ર પુષ્ટિ ભક્તોને અધિકાર છે. આ પુષ્ટિમાં જે રીતે ઠાકોરજીને સેવ્ય કરવા, ઠાકોરજીને પુષ્ટ કરવા, ઘરે સુંદર હવેલીમાં પધરાવવા, સવારે મંગળા કરાવવા, શૃંગાર કરવા, સ્નાન કરવા, રાજભોગ ધરવું, ઉત્થાપન ભોગ ધરવું, શયન ભોગ ધરવું, આ શું પુષ્ટિ ભક્ત સિવાય કોઈનો અધિકાર ખરો? એને ખબર બી નહીં હોય. એ તમારા ઘરે ભગવાન જાગે, એ તમારા ઘરે પોડે, લોકોને આશ્ચર્ય લાગે, પણ તમે રોજ કરી રહ્યા છો. એ શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં જ્યારે સુખદેવજી મહારાજ વ્યાસપીઠમાં બેસીને કથા કરતા હોય, પરીક્ષિતજી શ્રવણ કરતા હોય અને મહાપ્રભુજી એ જ ભાગવતજીમાંથી સુબોધજી પ્રગટ કરે અને એ સુબોધજીને નૃત્ય આપણે જીવી રહ્યા છીએ. કેવી રીતે? રોજ પ્રભુને જગાડું છું, નિરંતર પ્રભુને પોઢાવું છું. મતલબ કે સુબોધજીને ભાગવતજી રોજ હું જીવનમાં અપનાવી રહી છું. આપણે ભાગવત ધર્મ કરી રહ્યા છીએ કે જે ભાગવતજીનો ઉલ્લેખ છે, પ્રગટ ઉલ્લેખ છે, અને એ આપણે કરી રહ્યા છીએ કે રોજ પ્રભુને જગાડીએ છીએ, સ્નાન કરાવીએ, શૃંગાર કરીને પોઢાવીએ છીએ. તો એનાથી સૌભાગ્યનો અવસર કોઈ નહીં. ધર્મ હિ કે પાયો યોજન. એ ભક્તિથી જ વશ થઈ શકે, બાકી કૃષ્ણ કોઈથી વશ થઈ શકતા નથી. તમારી અંદર મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપ્યો એટલે શું? બ્રહ્મ સંબંધ મીન્સ ભક્તિનું બીજ. અને ભક્તિ મીન્સ ખરેખર મને ભક્તિ કરવી છે. ભક્તિ એટલે તમે પ્રભુ માટે કોઈ ભોગ તૈયાર કરો, કોઈ ભાવને તૈયાર કર્યો હોય અને પ્રભુ પાસે તમે જાઓ ને પ્રભુ એનો સ્વીકાર કરે, મીન્સ ભક્તિ. બાકી તો ભક્તિ કેવી રીતે થાય? તમે જઈ રહ્યા છો ને પ્રભુ તમારો સ્વીકાર કરે, ભક્ત અને ભગવાન એકબીજાના પૂરક થાય એને ભક્તિ કહેવાય. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. બાકી દ્વૈત થઈ જાય, અદ્વૈત થઈ જાય, શંકરમત થઈ જાય, માયાવાદ થઈ જાય. પણ મહાપ્રભુએ દ્વૈત, અદ્વૈત, શંકરમત, માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી. કેમ કે હું જ્યાં છું ત્યાં મારો કૃષ્ણ મારી સાથે છે. હું કૃષ્ણ વગર છું જ નહીં. અને સિદ્ધાંત અનુસાર, એ મત અનુસાર મહાપ્રભુજીએ એક શબ્દનું ઉચ્ચારણ કર્યું, જય શ્રી કૃષ્ણ. એટલે મીન્સ શું? ભલે વૈષ્ણવ સામેથી ચાલીને આવતો હોય અને આપણે વૈષ્ણવ છીએ, આપણે જય શ્રી કૃષ્ણ કહીએ, તો મતલબ શું? ખાલી એનું સ્વાગત નથી. તમારું સ્વાગત તો જય શબ્દથી કરું છું, પણ તમારા હૃદયની અંદર જે કૃષ્ણ છે ને એનું પણ સ્વાગત કરું છું, એનો જયઘોષ કરું છું. સિમ્બોલ ઓફ પુષ્ટિ માર્ગ. આપણે કોઈ સંસ્કાર ના આપી શકીએ, કંઈ ના કહી શકીએ, તો એટલો નિયમ તો રાખવો જોઈએ કે હું જય શ્રી કૃષ્ણ કહું. કે પહેલાના સમયમાં અત્યારે બહુ અંતર થઈ ગયું. પહેલા વડીલો આપણે કહી દે આમ કરવાનું એટલે આપણે કરી લેતા. હવે આપણે કહી શકતા નથી. હવે તમારી પાસે પાવર નથી, તમે કહી શકો, પણ જો એટલું કહી શકતા હો કે બેટા આપણે વૈષ્ણવ છીએ, જય શ્રી કૃષ્ણ કહીને ઘરની બહાર જાઉં અને જય શ્રી કૃષ્ણ બોલીને ઘરમાં આવું, જો એટલું બી તમે કહી શકો તો તમારા ઘરમાં વૈષ્ણવી તત્વ, વૈષ્ણવી વાતાવરણ એ ફળીભૂત થાય છે. એ ઠાકોરજીનો જયઘોષ થાય અને પ્રભુના જયઘોષ સાથે જે ઘરની બહાર જાય સદાય એનો દરેક જગ્યાએ વિજય થાય છે. જ્યારે શ્રીનાથજી બાબા સામેથી મહાપ્રભુજીને ગોવર્ધન પર્વતો ભેટવા પધાર્યા ને ત્યારે આ શબ્દનો ઉચ્ચાર શ્રી મહાપ્રભુજી. તો વૈષ્ણવ પૂછ્યું, જોડે હતા સદુ પાંડે હતા, ધર્મદાસજી હતા, કુમનદાસજી હતા, બધા હતા. પૂછ્યું કે આવો જે જયઘોષ કેમ? ત્યારે મહાપ્રભુજી કીધું કે ભક્ત ભગવાનને મળવા જાય એ તો વર્ષોની પરંપરા છે કે આપણે ભગવાન પાસે જવું, પણ આજે પુષ્ટિ ભક્તિ પ્રગટ થઈ. કેવી રીતે? કે આપણને જોઈને શ્રીનાથજી બાબા દોડતા દોડતા આવ્યા છે. એનો મતલબ કે આ પુષ્ટિ ભક્તિ, ભક્તિ તો હતી ભાઈ, આ પુષ્ટિ થઈ. પુષ્ટિ એટલે કૃપા, કે શ્રીનાથજી સામે ચાલીને પોતાના ભક્તોને ભેટવા આવે એટલે અહીંયા સાક્ષાત પુષ્ટિ ભક્તિ પ્રગટ થઈ. ને એવા કૃષ્ણનો જય છે જે ભક્તોને સામેથી મળવા પધારી જાય, એ જય શ્રી કૃષ્ણ. તો એવું સિમ્પલ પુષ્ટિમાં સૌથી પહેલો જો કોઈ ક્રમ બનાવવો છે તો આ નિયમ બનાવીએ.
ઘરમાં જય શ્રી કૃષ્ણ બોલીએ, સવારે ઉઠીએ કંઠીને દંડવત કરીએ, સવારે ઉઠીએ શ્રીનાથ બાવાની છબીને દંડવત કરીએ અને રૂમથી બહાર આવીએ તો જય શ્રી કૃષ્ણ કરીએ. ભલે તો કેટલું બિઝી હોય, કેટલું ઉતાવળમાં હોય, આટલું ઉચ્ચારણ તો કરવું જોઈએ. એવો નિયમ બનાવી. મને ખબર છે તમે ઘરે જઈને બહુ નહીં કહી શકો, જાણો છો, છતાં આટલો નિયમ રાખજો, આટલા નિયમ બનાવજો. કોઈ સામે ન બોલે તો તમે તો બૂમ પાડજો. ઘણા અમે ઘરમાં એકલા છીએ. મેં કહ્યું હરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં 5મા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવ એકલું બી રહેતો હોય ને ઘરમાં તો વૈષ્ણવના ઘરનો દરવાજો મુખ્ય ડોર વૈષ્ણવ કહેવાય. કેમ? ઘરમાં જો ઠાકોરજી છે, શ્રીનાથજીની છબી છે અને બહાર દ્વાર બંધ કર્યું એટલે અંદર પ્રભુનું ધ્યાન રાખનાર કોણ? તમારો ડોર, હાઉસનો ડોર. એ ડોર પણ વૈષ્ણવ કહેવાય. ઘરે કોઈ ના મળે તો દરવાજાને જય શ્રી કૃષ્ણ કરી નીકળવું, તો એમને બોલ્યા લોકો તો નહીં જવું. એ વૈષ્ણવનો નિયમ હોવા જોઈએ. એટલા નિયમ વૈષ્ણવ બનાવવા જોઈએ. આપણે એટલું ના કરી શકે. ઘણી વાર બહુ બિઝી લોકો એટલા બિઝી હોય, ફોન પર એવી વાત કરે, કેટલા બિઝી હોય તો ઠાકોરજીના જયઘોષ સાથે વાત કરશો, એના પછી જે વાત થશે ને બધી સફળ થશે. પ્રભુના નામથી બધા કાર્ય ઉત્તમ થાય છે, સફળ થાય છે, એમાં કઈ નુકસાન નથી. એ તો સૌભાગ્ય છે કે તમારા મુખે કૃષ્ણ નામ આવે છે. કેટલા કેટલા અસુરો ભાગવતજીમાં પ્રભુએ અનેક અસુરનો ઉદ્ધાર કર્યો છે. હવે તમે જો એમ સિમ્પલ રીતે જોવા જઈએ તો ભગવાન એને મારી નાખ્યા કહેવાય. સિમ્પલ શું કહેવાય? કંસની છાતી ઉપર કૃષ્ણ બિરાજે તો કંસ તો મરી ગયો ને, છતાં બી શું કહેવાય? કંસનો ઉદ્ધાર થયો. ઉદ્ધાર કેમ થયો? કારણ કે છેલ્લે એને કૃષ્ણના દર્શન કર્યા. અંત સમયમાં દર્શન કોના થયા? કૃષ્ણના થયા. અંત સમય સ્પર્શ કોનો થયો? કૃષ્ણનો થયો. એની છાતી ઉપર બેઠું કોણ? કૃષ્ણ બેઠા. કૃષ્ણનો સંબંધ એ જીવ સાથે થયો અને પછીના પ્રાણ ગયા એટલે એનો ઉદ્ધાર થયો કહેવાય. અંત સમયમાં પણ આપણા મુખમાં પ્રભુ નામ આવે તો પ્રભુ આપણું કલ્યાણ કરે છે. અને કયો અંત સમય છે ક્યાં ખબર છે? એટલે કહ્યું તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમાં. એટલે સદાય કૃષ્ણ નામ લેતા રહ્યો, ભગવત નામ લેતા રહ્યો. સંસારની વાતોમાં કશું મજા નથી. એટલે ભગવત નામ લેવું ને ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ એવા નેત્રો મને એવી દ્રષ્ટિ આપો કે હું અલૌકિકતા જોઉં. કે નજર વહી હે નજરિયા બદલ ગયા. નજર તો એ ગઈ છે, જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તો પ્રભુ એવી દ્રષ્ટિ આપો કે કોઈ વ્યક્તિ મને મળે, કોઈ વૈષ્ણવ મને મળે, દેશમાં વિદેશમાં ક્યાંય પણ મનના ગુણ દેખાય, એનો સત્સંગ દેખાય, એનો ભાવ દેખાય. બાકી પ્રભુએ દરેક વ્યક્તિની અંદર કોઈ પ્રકારના ગુણ અને કોઈ પ્રકારના અવગુણ તો આપ્યા છે. કોઈનું બધું સારું હોય ને તો વાણી ખરાબ, કોઈની વાણી સારી બધું સારું તો કાર્ય ખરાબ થાય કે ના થાય. કોઈનું બધું સારું તો ડ્રાઇવિંગ ખરાબ, કે બીક લાગે, જોઈ દસતા બીક લાગે, થાય કે ના થાય. એટલે કંઈક ગુણ ને કંઈક અવગુણ તો હોય દરેકમાં. પણ પ્રભુ એવી દ્રષ્ટિ આપો કે મને ગુણ દેખાય. અવગુણ તો આપણામાં બી છે કે નહીં? હોય કે ના? સાચું કે આપણને બીજાના વધારે દેખાય, પોતાના દેખાય? જો સાચું બોલો ઠાકોરજી સામે છે. આપણે બીજાના વધારે આપણને પોતાને દેખાય ઓછા. પણ આપણે ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ હવે જે મારી બહેનપણીઓ, સખીઓ, મારા વૈષ્ણવ જે મને મળે, મનના ગુણ દેખાય અને એમાંથી કેવું પ્રાપ્ત કરું અને ઘરે પણ એવી રીતે રહું. વૈષ્ણવ બનીને જીવવું બહુ કઠિન છે. આપણે વૈષ્ણવ થઈ ગયા છીએ, પણ વૈષ્ણવ બની જીવી ક્યારે શકીએ? જ્યારે ઘરના બધા એમ કહે કે મમ્મી તમે અહીંયા છો ને, આઈ એમ સો લકી, તમારાથી બહુ શીખવા જેવું છે. ત્યારે માનવું કે આપણે સાચા વૈષ્ણવ છીએ. તમારાથી બીજાને શીખવા મળે, તમને આદર્શ માને, તમે સાથે હો તો આનંદ આવે. તમારી વગર ગમે નહીં, તમારો સ્વભાવ ગમે, તમારી રસોઈ ગમે, તમારા વિચારો ગમે. જ્યારે તમે ગમતા થઈ જાઓ તમે લકી. એના કરતા શું જોઈએ? હમણાં ઇન્ડિયામાં મારી કથા હતી તો બહુ સરસ ભાવી કોઈ બહેન છે મારા પરિચય, મને કહે કે મારા એક વાત કહું છું કે આજે કથા 7 વાગ્યાને બદલે 6:45 બંધ કરી દેજો. મેં કીધું કેમ આવું? કે આજે સન્ડે છે ને, મારે ડિનરમાં જવું છે. તો સન્ડે ડિનરમાં જાય છે એના માટે તમે લોકો જાઓ છો. ઇન્ડિયા બધા સેટરડે સન્ડે જાય છે. મેં કીધું ઓકે, કેમ એવું? તો કે જો 7 વાગી જશે તો મને ઘરે પહોંચતા મોડું થાય ને, તમારો છોકરો હું બધા નીકળી જશે, પછી હું રહી જઈશ એકલી, મારે બનાવવું પડશે. જેવું ના હો, તમારે બનાવવું પડે, મારા કારણે મને નહીં ગમે, હું ત્યાં સાથે બંધ કરી દઈશ. ફરી મને કથા મળ્યા
તો ફરી હું સમજી ગયો. મેં કહું આ બેન આ વાત કહેવાય છે. મેં કહું સન્ડે છે એટલે કે હા. મેં કહું જો એક વાર આપણે કથા બંધ કરી બરાબર છે. કેમ? કારણ કે તમે તમારા બાળકોને પરિવારને અનુકૂળ થઈ જાઓ, સમયસર પહોંચો, તમને લઈ જાય, મોડા પહોંચો ના લઈ જાય. પણ હવે તમે એવા બની જાઓ બેન કે તમે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ મોડા પડો ને તો તમારા દીકરાની બહુ કે ના મમ્મી વગર તો હું નહીં જ જાઉં. તમે કેમ એવા નથી બનતા? આપણે સ્વભાવ એવો બનાવી લઈએ ને કે તમારી વગર કોઈ જાય ને તો બોલ લાગે, મમ્મી નથી એ બોરિંગ લાગે છે, એ આવે તો જ મજા આવે. આપણો સ્વભાવ એવો હસમુખ બનાવી લઈએ, એવા અનુકૂળ થઈ જઈએ તો બધું થાય ને. કે તાણે કેટલા હાથે પડે? આપણો નેચર છે. ધર્મથી લોકો પછી કનેક્ટ થાય છે, પહેલા તમારાથી મારાથી કનેક્ટ થાય છે. આપણે જે મેસેજ આપીએ છીએ મેસેજ જાય છે. અને સૌથી મોટો મેસેજ છે તમારી વાણી, તમારા વિચારો, તમારો સહયોગ, તમારો સ્વભાવ. વ્યક્તિ સ્વભાવ વિધિઓ ભવ. યમના અષ્ટકમાં છેલ્લે મહાપ્રભુએ શું કીધું? સ્વભાવ વિધિઓ ભવ. સ્વભાવ એવો બનાવી લો કે બધાને લાગે આની વગર તો મજા જ નહીં આવે. ઘરે તમને બહેનપણી તમારી બહુ હસમુખી હોય, એ નાય તમને ગમે નથી ગમતું, પેલા નથી આવો ને, અરે એવા તો નથી, એ આવે તો જ મજા આવે. થાય કે નતું થયું? પછી બહેનપણી જોડે જેવો તમારો પ્રેમ છે એવું ઘરના બધા જોડે હોવો જોઈએ કે એ મમ્મી નહીં આવે ને આપણે ડિનરમાં નથી જવું. પછી બધા બેન કરવું એ તો કઠિન છે. હું કઠિન કઈ નથી. ઘરે જઈને ગુસ્સો કરવાનો બંધ કરી દો, પ્રેમ આપવાનું શરૂ કરી દો. ઘરે જઈને એમને કહેવાનું કે મારી માટે બનાવ્યું કે ના બનાવ્યું, તમારે જે વસ્તુ છે જાતે બનાવી લેવાની. હા એ વાત સાચી. બસ વ્યક્તિ પોતાનું કામ પોતે જ કરતો થઈ જાય, ઓર્ડર આપતો બંધ થઈ જાય તો કેવું સારું. અહીંયા બહેનોને હસબન્ડ કેમ ગમે છે? પૂછી તો બહેનોને ખબર પડશે. ઓર્ડર નથી આપતા, સહયોગ આપે છે. એમ આપણે ઇન્ડિયામાં પણ ઓર્ડર આપવાના બંધ કરી દઈએ, સહયોગ આપવાનું શરૂ કરી દે તો બધાને ગમીએ. ભાઈ ગમે કે ના ગમે? સાચી વાત ખોટી વાત? આ તો બધું ઇન્ડિયામાં આવો ને તો ઓફિસે બેગ નું કરते ચાર કપ મંગાવો, ચા લેતી આવજો. સાચી વાત ખોટી વાત? અહીંયા તમે આયા, તમે કોઈને ઓર્ડર નથી કરતા, ચૂપચાપ કિચન જતા રહો છો, બનાવીને પી લો છો, બસ આ ડાયા થઈ ગયા તમે. એમ ડાયા થઈ જઈએ, સુધરી જઈએ તો બધાને ગમીએ. સુધારતા નથી ને એટલું નથી ગમતું. વ્યક્તિમાં જો ચેન્જીસ નથી આવતો તો કેમ ચાલશે? ઠાકોરજીની સેવા કરીને પ્રભુ જેવો સ્વભાવ લાવવો પડે, સહજતા લાવવી પડે, નિર્દોષતા લાવવી પડે, અહમ છોડવો પડે. કારણ કે ભગવાનને 3 વસ્તુ ગમતી નથી. પેલા તો દેખાદેખી ગમતી નથી, બીજું મારું તારું અહમતા મમતા ગમતી નથી, ને ત્રીજું અભિમાન ગમતું નથી. એટલે હું કહું એ સાચું એવું છે કે નહીં, ભગવાન નથી ગમતું. પ્રભુને ગમે છે શું? નિર્દોષતા ગમે છે. તો જેવો છે ને એવું મારી સામે. પ્રભુને બહુ ગમે. પ્રભુને શું ગમે છે? તો બધાને સહજમાં, બધાને પોતાના માટે ગમે છે. અને ત્રીજું કે જે પ્રમાણે તું બધા સાથે અનુકૂળ થઈને પ્રેમથી સેવા કરે છે ને, એમ સેવા વિસ્તાર ભલે ના કરે, ખાલી પ્રેમ દર્શન તો બી ચાલશે. આમાં ત્યાં થાળ ન ધર્યો અને પદ્મનાભદાસજી ખાલી વાટકીમાં ચણા ધર્યા ને તો મથુરાધીશજી પ્રસન્ન થઈ ગયા હતા. તો ઠાકોરજી રાજી છે કે રાય સમાન સેવા કો માનવ મેં સમાન. સેવામાં તમે વૈભવ ના વધારો, ભાવનો વિસ્તાર કરો. અહીંયા કેવા ઠાકોરજી છે? સર્વદા સર્વે ભાવેના બ્રજનીયો બ્રજાધિપ. શ્રી વલ્લભાચાર્ય ચતુશ્લોકીમાં કહે છે કે તારો જે ભાવ છે, જેવો ભાવ છે, ભગવાન કોઈ પણ સ્વરૂપે તારા ભાવને સ્વીકારવા તૈયાર છે. ભજનીયો બ્રજાધિપ, કોઈ પણ સ્વીકાર છે. એટલે દેખાદેખીની આવશ્યકતા જ નથી. મારાથી જે બને એવું કરું, એનું નામ સેવા છે. મારાથી જે ભાવ બનશે કરીશ, એ સેવા છે. તમારે કીર્તન કરતા રૂપાપુરી કીર્તન કરવા બેઠો ને તો એને રાગ નથી આવડતો, તો રાત્રે એનો પહેરો ભરવા બેઠો તો રાત્રે ઊંઘ આવી તો ગોવિંદ સ્વામીનું કીર્તન ગાવા લાગ્યો, જાગીએ ગોપાલલાલ ગોર ભયો ક્યારે. આખું ગામ ટકી ગયું. ગોવિંદ સ્વામી આવી તો શું કરે છે રૂપા? એટલે ઊંઘ આવતી ને એટલે કીર્તન કરતો હતો. એટલે આ તો જગાવવાનું પદ છે ને સમય તો પઢાવવાનો છે. અત્યારે કરા તો શું થઈ ગયો, શું થઈ ગયો? પણ સવારે જ્યારે ગોવિંદ સ્વામી આવ્યા ને મંગળામાં તો શ્રીનાથજી બાબા નારાજ થાય, ગોવિંદ સ્વામી તમે રૂપાપુરીનો ગાતો કેમ બંધ કર્યો? તો ગોવિંદ સ્વામી કહે છે કે અડધી રાત હતી અને બીજું બેસુરો ગાતો હતો, રાગની ખબર નથી. શ્રીનાથજી બાબા કહે છે જીવ પણ ગાતો હતો ને મારી માટે ગાતો. કેમ? કારણ કે એને ગાવાનું કારણ હતું એને ઊંઘ આવતી અને એ સૂઈ જાય તો મારો પહેરો ભરી ના શકે. એટલે મારા સુખનો વિચાર કરીને ગાતો હતો. અને ભલે તને બેસુરો લાગે, મને તો શબ્દ મધુર લાગતા હતા. ગઈકાલે એને ગાવાનું બંધ કર્યું તો શ્રીનાથજી કે આખી રાત જાગ્યો છું, હવેથી રોકતા નહીં. કે ભલે તને ગમે કે ના ગમે, મને ભક્તનો ભાવ ગમે છે. પ્રભુ ભાવના ભૂખ્યા છે. આપણે વસ્તુ આપી દઈએ છીએ, ખરેખર એવું થાય. આપણે પ્રભુ જે માંગે છે આપી શકતા નથી, વસ્તુ આપી દીધી. વસ્તુઓની જરૂર નથી, પ્રભુને ભાવની જરૂર છે.
ये यथामाम प्रपद्यन्ते तास्ते जम भजाम्यहम्। भगवद गीताમાં ભગવાને કહ્યું જે ભક્ત જે ભાવે મને ભજે એ રીતે એ ભક્તને હું મળું છું, એ ભાવે મળું છું, એટલે અનન્ય ભક્તિ રાખે. અને હું ચોક્કસ કહું છું કે શ્રીનાથજી બાબા અહીંયા સુધી પધાર્યા છે ને એમને પધારતા નથી. તમારી અંદર કોઈ જીવ હોય ને જયપુરી બાઈ જેવો એટલે ઠાકોરજી ના આવે, બાકી એમને આવે. તો એ શ્રીનાથજી બાબા જ્યારે અહીંયા સુધી પધારે બિરાજતા હોય તો અનન્ય ભક્તિ રાખવી કે ના એક ભર્યો શ્રી ગોપીચર વલ્લભ નહીં સ્વામી બીજો. એકનો અનન્ય આશ્રય હોય ને તો સકલ મનો તો ઠાકોરજી પૂરા કરે. અનન્ય ભાવ રાખો. એટલે પ્રભુને કીર્તનમાં બેસો ને ગણકીના જેને આવડે છે એટલે સામે પાછળ ભલે ના એવું ના આવે. તમે બેસો, કરતા જાઓ, બોલતા જાઓ, ગાતા જાઓ, ધીરે ધીરે આવડી જાય. પ્રયત્ન કરતા રહે. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા હોય તેને શૃંગાર કર્યા ના હોય, ના આપણે શૃંગારવાના સ્વરૂપ નથી પધારવા, આપણે શૃંગાર નથી આવડતા, ન જ આવડે ત્યારે શ્રીનાથજી બાબા શું કે આપ સેવા કરે શીખ વે શ્રી હરિ ભક્તિ પદ સુરળ કીનો. અહીંયા તમે શરૂઆત તો કરો, ઠાકોરજી આપણે શીખવાડી દેશે, પ્રભુ સ્વયં શીખવાડે. કોઈ જગ્યાએ બોર્ડ માર્યું હોય ને કે ભાઈ પ્રેમ કરવાના ક્લાસ તો જતા નહીં, ત્યારે પ્રેમ કરવાના ક્લાસ હોય જ નહીં, એટલે ઉદાહરણ વડે ચલાવી દે તમે. એમ સેવા શીખવાડવાના ક્લાસ ના હોય, શ્રીનાથજી પાસે બેસો આપમેળે શીખવાડે. કેટલા ભક્તોને કે કલમકુ શિરોધન આપણે કોઈ કહેતા નથી તો ભાવને ગુપ્ત રાખીએ. કેટલી બધી વખત સંકેત આપે, કેટલી બધી આપણને કેવડાવે, ક્યારે વૈષ્ણવ જોડે કેવડાવે, ક્યારે ભગવતી જોડે કેવડાવે, ક્યારે વલ્લભપુર જોડે કેવડાવે. તો કોણ કેવડાવે તમને? ઠાકોરજી, તમારા ઠાકોરજી તમને બીજા જોડે કેવડાવે. કાલે મને આમ કહ્યું, કૃપા છે. પુષ્ટિ માર્ગમાં પહેલા બી ઠાકોરજી પ્રગટ હતા, આજે પણ પ્રગટ છે. યમુનાજી વખતે પ્રગટ હતા, આજે પ્રગટ છે. ગિરિરાજ બાબા એ વખતે પ્રગટ હતા, આજે પ્રગટ છે. શ્રીનાથજી બાબા એ વખતે પ્રગટ થયા હતા. જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા આવ્યા મથુરા જવા માટે, ત્યારે યશોદાજીને પૂછ્યું પ્રભુએ કે મારું જવું તો નિશ્ચિત છે. બહુ પ્રયત્ન કર્યા યશોદાજી રોકવાના, તો કૃષ્ણ કેવી રીતે રોકાઈ શકે? તો પૂછ્યું મૈયા તને મારી કઈ લીલા ગમે છે? તો યશોદાજી કીધું માખણ ચોરી ગમતી નથી, તારી દાન લીલા ગમતી નથી, તારી રાસ લીલા ગમતી નથી, કે તો તારી ગોવર્ધન લીલા ગમે છે. તો કેવું કેમ? કે એનું કારણ છે બેટા કે જેમાં તારા વખાણ થાય ને, ગુણગાન થાય ને, માતાને એવું જ ગમે. અને તારી ગોવર્ધન લીલા હતી ને, ટચની આંગળી પર બિરાજ ઉઠાવવાની, આખા વ્રજમંડળમાં નહીં, આખા વિશ્વમાં તારો જયઘોષ થયો છે. કારણ કે ગોવર્ધન પર્વત ઉઠાઈને બધા વ્રજવાસીઓને રક્ષા આપી, 7 દિવસ સુધી રક્ષણ આપ્યું, બધાનો બચાવ કર્યો. એનાથી બધા વ્રજવાસી બહુ રાજી થયા, તારા ગુણગાન કર્યા. અને માતાને તો બાળકના ગુણગાન બહુ ગમે, એટલે મને તારી ગોવર્ધનના ગમે છે. તો પ્રભુએ પોતાના શ્રીયંગમાંથી આખું ગોવર્ધનનાથજીનું સ્વરૂપ એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પ્રગટ કરી યશોદાજીને પધરાવ્યું અને કહ્યું કે મૈયા એ ગોવર્ધનનાથજીને આખું પધરાવ્યો હું. અને યશોદાજી પૂતળ ઉપર બિરાજ્યા ત્યાં સુધી સ્વરૂપની સેવા કરી. અને ત્યારબાદ શ્રીનાથજી બાબા પોતે ગિરિરાજની ભીતરજીને છુપાઈ ગયા છે. જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા ચૈત્રવદ એકાદશીના દિવસે, એ જ દિવસે સદુ પાંડેને, એ દિવસે કુમનદાસને, એ ધર્મદાસને એ નરોને ભાવના થઈ કે આજે અમે શિલા હટાવીએ. અને મહાપ્રભુજીનું અગ્નિમાં પ્રાગટ્ય, અને જે શિલા હટાવીને શ્રીનાથજી બાબાનું મુખારવિંદનું પ્રાગટ્ય થયું. ત્યારે શ્રીજી બાબા પ્રગટ થયા છે. અને એ શ્રીજી બાબા આજે પણ તમારી સેવા લઈ રહ્યા છે. તેનો આનંદ છે. ગિરિકંદરામાંથી પ્રગટ થયા આપ ગોવર્ધનનાથ, આપ સ્વયં પ્રગટ થયા છે. અને આજે પણ એ પ્રગટ સ્વરૂપ બિરાજમાન છે. કોઈ શિલ્પકાર નથી એને પ્રગટ કરનાર, સ્વયં ઠાકોરજી ભગવાન કૃષ્ણ પોતે છે. એટલે તેની લીલાઓ છે, કુંજ નાયક છે. એટલે તો હસીતમ મધુરમ છે. કાળીએ નાગને વશ કરીને નાગના પેડ પર નૃત્ય કરે ને તો બી હસતા હસતા કરે. નાગ પત્નીઓ સ્તુતિમાં કહે કે પ્રભુ શું કરો છો? ભગવાન કહે આ કાળીને દંડ આપું છું, મારી યમુનાજીમાં વિષ પધરાવતો હતો. એ નાગ પત્ની કહે છે પ્રભુ તમે દંડ આપી જ ના શકો. ભગવાન કે જે હોતું હશે હું દંડ ના આપી શકું કેમ? એવું કારણ શું છે કે તો નાગપત્યનું મુખ્ય કારણ એ છે તમને દંડ આપતા આવડતું જ નથી. જે વસ્તુ તમે શીખ્યા નથી એ તમે કરશો કેવી રીતે? તમે કેવી રીતે? પ્રભુ પૂતના નાનપણમાં તમે ઉઠાવા આવી ને તો બી તમે સ્તનપાન કરીને માતૃત્વનું સુખ આપ્યું ને એનો ઉદ્ધાર કર્યો. પછી માનવા આવે એનું તમે કલ્યાણ કરતા હોય તો કાલીને શું દંડ આપશો?
અને બીજું પ્રભુ ત્યાં ગોપીઓ બોલી બોલી થાકી જશે કે પ્રભુ દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો, તમે હાથ પણ એને આપવાના નથી અને કાલી ઉપર ચરણ પધન નૃત્ય કરો છો. આ તો કાલી પર કૃપા કહેવાય. કૃપા આ દંડ નથી, આ કૃપા છે. કારણ કે પ્રભુ તમે દંડ આપના આવડતું નથી. પ્રભુને કૃપા કરતા જ આવડે છે. કેવી રીતે દંડ આપી શકે? કે હસતમ મધુરમ છે, નૃત્ય મધુરમ છે. પ્રભુ કાલીઓ પર પણ નૃત્ય કરે. છઠિયા છાસ માટે ગોપીના ઘરમાં એ છાસ માટે તો ગોપી કે નાચો તો નાચે, નાચે તો કૃષ્ણ નચાવે તો ગોપી. એવો કૃષ્ણ છે. ગૌચાર કરવા જાય તો ગાય સાથે પણ નાચે, નાચે તો ઘાસ में ગોપાલ. પણ બસવાન વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ આવે, નાચે તો ઘાસ में ગોપાલ. એ ગાય સાથે પણ નૃત્ય કરે છે. અને અડધી રાતે પિતાંબર ધારણ કરી વૈજયંતી છે માલા बढ़ा पीड़म नट वरे बापू करने निकाल. અને એ વખતે અચાનક પ્રભુને એ ચીર ઘાટની લીલા યાદ આવી ગઈ અને વીણુ એ ગોપીઓ કેટલા વર્ષ સુધી તાપ કરતી હતી ને હા પણ વીણુ નથી. નૃત્ય કરી વીણુનાથ કરી ગોપીઓને બોલે ને ગોપી સાથે પણ પ્રભુ નૃત્ય કરે છે. નૃત્ય મધુરમ. પ્રભુને નૃત્ય ગમે છે પણ કેવી રીતે? સદા એ મુખારવિંદ આનંદિત દેખાય, હસતું દેખાય. અને તો પ્રભુની તમે નેત્ર આખું મુખારવિંદના દર્શન કરો ને તો બી તમે લીલાનો અનુભવ થઈ જાય કે પ્રભુનું મુખારવિંદ કેવું છે. ખાલી કુંડલના દર્શન કરીએ તો ક્યારેક મત્સ્યાકૃત, ક્યારેક મયુરાકૃત, ક્યારેક મકરાકૃત, ત્યારે મકરાકૃત કુંડલના દર્શન કરી લાગે કે પ્રભુને વિનંતી કરી, પ્રભુ મકરાકૃત કુંડલ એટલે શું? કે જે વખતે ગજરાજ એવા હાથી ગજેન્દ્રનો પગ એ મગરે પકડ્યો ને એ પ્રભુ અમારું મન પણ આપણે પકડ્યું છે. એમ જેમ એ મગર ગજેન્દ્રનો પગ છોડતો નથી એમ હે પ્રભુ અમે પણ આપને ક્યારેય છોડવાના નથી. મત્સ્યાકૃત કુંડલના દર્શન કરો શું દેખાય? હે શ્રીનાથજી બાબા, જે માછલી જલ વગર રહી શકતી નથી અમે પણ આપની વગર રહી શકતા નથી. એ જ્યારે મત્સ્યાકૃત કુંડલના દર્શન કરો તો એવા દર્શન થાય. ને મયુરાકૃત પ્રભુ જ્યારે મોટા ઉત્સવ પર જન્માષ્ટમી પર મયુરાકૃત કુંડલ ધારણ કરે ત્યારે યાદ આવે કે રાધાજીએ માન કર્યું અને પ્રભુ મયુરૂપ ધારણ કરી એ નૃત્ય કરી રહ્યા છે. એટલે કે નૃત્ય મધુરમ. પ્રભુની નૃત્ય કરવાની લીલા એ મધુર છે. અનેક 84 વૈષ્ણવની વાર્તામાં કૃષ્ણ સદીકરના પ્રસંગ આવે કે આગ્રાના બજારમાંથી નીકળતા એક નાચવાવાળી સ્ત્રી દેખાય તો એને દ્રવ્ય આપ્યું, કરે તારું નૃત્ય મધુર છે, તમે ચલો અમારે સાથે. શ્રીનાથજી બાબા કે સામે નૃત્ય કર્યું અને શ્રીનાથજી બાબા સામે નૃત્ય કર્યું. મેં ગિરધર આગે નાચુંગી, મેં ગિરધર આગે નાચુંગી. નાચતા નાચતા બધા ઘૂમર ફૂટ્યા અને શ્રીનાથજી એવી કૃપા કરી એના પ્રાણ હરાઈ ગયા, લીલામાં પ્રવેશ કરાવ્યો છે. પ્રભુ સામે નાચવા પણ મળે ને એવી સૌભાગ્ય કહેવાય કે પ્રભુનું નૃત્ય મધુર છે, એનો આનંદ છે. મધુરતા બહુ પ્રિય છે પ્રભુને. એટલે તો કહેવાય ને કે પ્રભુને જ્યારે દ્વાર તમે ખોલો ને આમ જગાડતા ને આમ દ્વાર મંદિરનું ખોલીએ અને હસતા ચહેરો દેખાય, ઠાકોર દેખે છે આજે મને આનંદ આવ્યો. રોજ તો ઉતાવળમાં આવે છે ને આપણે શાંત દ્વાર ખોલ્યું અને હસતો મુખારત દેખાય. ઠાકોરજી કે આનાથી ઉત્તમ કશું નથી, આ સૌથી ઉત્તમ છે. તો પ્રભુને એવી રીતે સેવાય, દર્શન એમ થાય કે પ્રભુ કેવા દર્શન છે આપણા, આ તેની મધુરતા છે. અહીંયા બેસીને ખાલી દર્શન કરો ને મનમાં અલૌકિક શાંતિ મળી જાય. એટલે શાંતિ સહેલી નથી. પંચતંત્રમાં બી કથા આવે છે કે શાંતિનો ડીસી બહુ અઘરું છે, એના માટે આધ્યાત્મિક જીવન જોઈએ. પંચતંત્રમાં આવે કે એક શિયાળ ચાલતું હતું ને બહુ મોટા વૃક્ષ ઉપર એક ગીધને બેઠેલું હતું, બહુ શાંતિથી ગીધ બેઠું હતું. હવે સસ્તાને થયું કે અરે વાહ, ગીધ સો લકી, આટલું ઉપર મસ્ત શાંતિ બેઠું, આવું શાંતિ મને જોઈએ છે. હવે ચડી ના શકતું વૃક્ષ ઉપર, એ વૃક્ષના નીચે થડ ઉપર એ બેસી સૂઈ ગયો. હવે થોડી વાર શિયાળ આવ્યો, એને સસ્તાને જોયું કે પકડી લીધો. એને લાગ્યું ચલો આપણું ભોજન મળી ગયું. તો મોડેથી પકડીને સસ્તાને લઈ જાય છે. તો સસ્તું કે છે ભાઈ હું તો શાંતિ માટે બેઠો છું, મને પકડી દેવાનું શું કારણ, મેં તારું શું બગાડ્યું છે? તો શિયાળ હોશિયાર, તમને ખબર હશે પેલા વાંચ્યું શિયાળ હોશિયાર કહેવાય. શિયાળે કીધું કે ભાઈ કેવી શાંતિ. તો સસુરી ઉપર જો ઉપર બતાવેલું છે, આ ગીત દેખાય, ગીત કેવું શાંતિથી બેઠું છે. બસ એવી શાંતિ જોઈને હું પણ શાંતિથી નીચે બેઠો છું, મેં તારું ક્યાંથી બગાડ્યું છે? તો શિયાળ હોશિયાર કે જ્યારે ભાઈ સસલા એ ગીતની ઊંચાઈ જો કે હા કે બરાબર, કેમ જોવું કે ભાઈ શાંતિ જોઈતી હોય ને સસલા તારે તમે ઊંચાઈ ઉપર જઈને બેસાય. આ સંસારમાં બેસીને તને શાંતિ કેવી રીતે મળશે?
સંસારમાં મારું તારું ચાલતી હોય, આ સારું આ ખરાબ ચાલતું હોય, આ મેં કર્યું તે કર્યું ચાલતું હોય, હું સાચું તું ખોટી ચાલતું હોય, આ બધા ચક્કરમાં શાંતિ ક્યાં મળે? આમાંથી થોડું તારું લેવલ ઊંચું આવે, આધ્યાત્મિક જીવન બને, મન કષ્ટમાં લય થાય, ત્યારે મન શાંતિ પ્રાપ્ત કરે છે. શાંતિને પ્રાપ્ત કરવા માટે બી ભગવત સત્સંગ, ભગવત નામ અને ભગવત પ્રેમ જોઈએ. કારણ કે મનમાં બહુ ઉદ્વેગ છે, અનેક ચિંતાઓ છે. કારણ જેમાં તમે રસોઈ મળશે તમને. શ્રીમદ ભાગવતજી તૃતીય સ્કંદનું જ્યારે વાંચન કરીએ, મૈત્રેયજી, વિદુરજી અને ઉદ્ધવજી, એ ત્રણને મનમાં પ્રશ્ન થયો કે સુખ ક્યાંથી મળશે? સુખાય કર્માણુ કરોતિ લોક. ત્યારે મૈત્રેયજીએ ઉદ્ધવજીને સમજાયું છે કે ઉદ્ધવજી, તમે જે સંસારમાં ફરી રહ્યા છો ત્યાં શાંતિ ન મળી શકે. કેમ કે કચરાનો ઢગલો પડ્યો છે તો અત્યારની સુગંધ ન આવે. શાકભાજી વાળા પાસેનું સોનું ન ખરીદી શકાય. સમજો કે તો સુખાય કર્માણુ કરોતિ લોક, કે જ્યાં ભગવાન છે, જ્યાં કૃષ્ણ છે, જ્યાં કૃષ્ણનું ચરણ છે, એ ચરણમાં તમારું જ્યારે મન લાગે ત્યાં તમને શાંતિ મળે. કારણ કે જગતમાં એ સંસારનું મૂળ આનંદ સ્વરૂપ એ કૃષ્ણ છે. એટલે વેદમાં કહ્યું, આનંદ પાત્ર કરપાદ મુખોદરાદી. જે જગત જેને આનંદ સ્વરૂપ ગણે છે એ કૃષ્ણ છે. કે કૃષ્ણનું પહેલું નામ સત્ય. જ્યારે ભગવાન કારાવાસમાં પ્રગટ થયા ત્યારે વસુદેવજી કયા નામની સ્તુતિ કરી? સત્યમ વદન સત્યમ પ્રેમ ત્રિસત્ય, સત્ય જેવું નિશ્ચય. પહેલું નામ ભગવાનનું સત્ય પાડ્યું છે. એટલે મેં પૂછ્યું ને યુદ્ધમાં ભગવાન કયા પક્ષમાં છે? ભગવાન કોઈ પક્ષમાં નથી. જ્યાં સત્ય છે ત્યાં ભગવાન છે. પ્રથમ નામ ભગવાનનું સત્ય છે. એ કારાવાસમાં જન્મ્યા તો વસુદેવજી સત્ય નામની સ્તુતિ કરી. અને એ કારાવાસમાંથી જ્યારે વસુદેવજી ગોકુળમાં મૂકીને આવ્યા છે ત્યારે ભક્તોને ખબર પડી કે નંદ બાબાને ત્યાં લાલન થયા. નંદ બાબાને ત્યાં લાલન થયા. આનંદ થયો, આનંદ થયો, આનંદ થયો. ને ખોળામાં નંદરાજને ઉઠાવ્યા અને શું ગાન કર્યું? નંદ ઘેર આનંદ ભયો. તો બીજું નામ શું પડ્યું? આનંદ. કૃષ્ણનું નામ આનંદ છે કે જે કૃષ્ણનું નામ પોતાના મુખમાં નિરંતર લેતો રહે છે એના હૃદયમાં આનંદ પ્રાપ્ત થાય છે. આનંદ પાત્ર કરપાદ મુખોદરાદી. વેદ પણ જેને લેતી લેતી કરીને કૃષ્ણ કહેવાય છે કે મુખમાં નામ લેતાની સાથે એના હૃદયમાં આનંદ પ્રસરાય છે. કર્ષયતિ ઇતિ કર્ષયતિ ઇતિ કૃષ્ણ. કે જે મનુષ્ય જીવનમાં આનંદની પ્રાપ્તિ એ કૃષ્ણ નામથી થઈ રહી છે. એનું કાર્ય જે છે એ જ્યાં ઊભો થઈ જાય આનંદ પ્રાપ્ત થઈ જાય છે. સુખની પ્રાપ્તિ એ કૃષ્ણ પાસે છે. આપણે એને મૂકીને જે શું થાય? નહીં કે વર્ષો જૂનો એક સ્ટોરી આવતી કે વરઘોડો નીકળ્યો. બહુ મોટો વરઘોડો હતો ને હજારો માણસો વરઘોડામાં જોયા. 4-5 બેન્ડ બાજા વાળા અનેક લોકો, હાથીઓ ને ઘોડાઓ ને બેન્ડ બાજા બધું ચાલે. કિલોમીટર સુધી લાંબા લાંબા વરઘોડા. ને કોઈ નાચી રહ્યા છે, કોઈ કૂદી રહ્યા છે, કોઈ જ્યુસ પી રહ્યા છે. ચાલતા ચાલતા પહોંચે છે બધા અને ખૂબ ઉત્સાહમાં છે, આનંદમાં છે. કોઈ એક બેન્ડ બાજા પાસે નાચે, કોઈ બીજા પાસે નાચે, કોઈ ત્રીજા પાસે નાચે. મોટા વરઘોડા હોય તો 4 બેન્ડ બાજા આવે. તો નાસ્તા કૂદતા ખાતા પીતા બધા પહોંચ્યા છે માંડવે. માંડવે પેલા કન્યા પર સ્વાગત કરવા આવ્યા. તો બધા આટલી મોટી ભીડ, તો પૂછ્યું વરરાજા ક્યાં છે? બધા પૂછે તો ખરા ને કે સ્વાગત એનું થાય ને પેલું તો એકબીજાના ચહેરા પર જોવા લાગ્યા. ભાઈ વરરાજા ક્યાં? પેલો કે વરરાજા ક્યાં? પાછળ હશે તો પાછળ ગયા બીજા બેન્ડ પાસે. ત્યાં એ લોકો પૂછે વરરાજા ક્યાં? ચોથા બેન્ડ પાસે ગયા. બધા દેખાય, વરરાજા ના દેખાય. પછી ખબર પડી કે નાચવા કૂદના ચક્કરમાં વરરાજા લેવાનું ભૂલી ગયા છે. એટલે બ્યુટી પાર્લરમાં તૈયાર થતા હતા, આ લોકો નીકળી ગયા. તો પેલા સામે સ્વાગત કરવા આવેલા ભાઈએ કીધું, સસરાએ તમારું સ્વાગત હું ના કરું. કેમ? વર પછી જાણ શોભે, એમ જાણ ન શોભે. એમાં જગતના વરરાજા અમારા શ્રીનાથજી બાબા છે ને આપણે જાણીયા છીએ. આપણી શોભા એમનાથી છે, એ આપણી જોડે ના હોય તો મારી તમારી કોઈ શોભા નથી. પણ શ્રીનાથજી આપણી જોડે છે તો આપણી શોભા છે. એ છે તો બધું. એની કૃપાથી આનંદ છે, એની કૃપાથી પ્રસન્નતા છે, એની કૃપાથી સુખ છે, એની કૃપાથી શાંતિ છે. એ ન હોય એને મૂકીને જ્યાં જશો ને કોઈ શોભા નહીં. અને જેના મુખમાં ઠાકોરજી નામ હોય ને આપણે એનું બધે સ્વાગત થઈ જાય છે. શું? કર્ષયતિ ઇતિ કર્ષયતિ ઇતિ કૃષ્ણ. આ કૃષ્ણ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ઇતિ કૃષ્ણ. કર્તુમ એટલે હું જે કરી શકું છું એ કૃષ્ણ કરી શકે છે. કૃષ્ણ કરી શકે છે હું કરી શકું છું. કર્તુમ અકર્તુમ હું જે વિચારું છું કરી શકતો નથી એ પણ મારો કૃષ્ણ કરી શકે છે.
અને કરતું અન્યથા કરતું, હું મારું દિમાગ જે બંધ થઈ જાય, દોડવાનું બંધ કરી દે, જે હું વિચારી ન શકું એ પણ મારો કૃષ્ણ કરે છે. એ કૃષ્ણ એ મારા સ્વામી છે, એ મારા ઠાકોરજી છે, હું એને શરણે છું, એટલે હું આનંદમાં છું. આપણો આનંદ શું કે અમારો સ્વામી કોણ છે? અમારા ઠાકોરજી છે, અમારા શ્રીનાથજી બાબા છે, અને એ મારી સાથે છે એટલે સદાય આનંદ છે. જેના મુખમાં કૃષ્ણ નામ છે એને ચિંતા છે, બસ પ્રભુનું નામ જેના મુખમાં છે એને આનંદ. एक भरोसी गोपीजन वल्लभ नहीं स्वामी तुझो, एक ठाकुर जी मिल गए तो तुमको और चिंता काहे की? भगवान को निर्दोषम समम ब्रह्म. આજનું કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય જીવનમાં નિર્દોષતા જોઈએ, સહજતા જોઈએ. એ તો મનુષ્યનો સ્વભાવ કેવો કે જે એને લાગે ને કે મારા કહેવામાં છે, મારું માને છે, મને ગમે છે સારું, જે આપણા કહેવામાં ના હોય, આપણું માને નહીં એ ખરાબ. હંમેશા દરેક મનુષ્ય, તમે બધા આપણે શું કર્યું? દુનિયાને બે તરફ વાળી દીધી, વેચી છે. એક સારા લોકો, એક ખરાબ. હવે ખરાબ ખરેખર ખરાબ છે નહીં, તો મારું માનતા નથી એટલે ખરાબ છે. નહીં કોઈ ખરાબ છે તો કોઈ નથી, બધા ભગવાનના બનાવેલા તત્વ છે, કોઈ ખરાબ નથી. આ ખરાબ કેમ છે? મને આ નથી ભાવતું એટલે ખરાબ છે. બાકી હાંડવો સારો જ બન્યો હોય, ઢોકળા ભાવતો કે સર હાંડવો ખરાબ, હાંડવો ખરાબ નથી, સરસ જ બન્યો છે, પણ મને નથી ભાવતું એટલે. આપણે સહજ છીએ, પણ સહજ જોડે આપણે ડિવાઇડેશન કરતા સારું આવડી ગયું. જે આપણે ન ગમે બધું ખરાબ, જે ગમે એ સારું, એવું નથી. બધું સારું જ છે. આપણે આપણી અંદરથી ખરાબ અને સારાનો ભેદ કાઢી નાખીએ તો બધું સારું દેખાય. જે તમારું નથી માનતા એ બી સારા છે, જે માને છે એ બી સારા છે. આ વિચારોના ભેદ છે. આપણે સ્વીકારી લઈએ તો સારા છે, નથી સ્વીકારતા એટલે ખરાબ છે. બસ વૈષ્ણવ દ્રષ્ટિએ પ્રાપ્ત કરીએ, બધાને સ્વીકારી લેવા જોઈએ. એ તો વ્યક્તિ એકલો થઈ જાય છે. ઘરે આપણે લાગ્યા એકલા કેમ હશે? માથી ખરેખર ના રહેવું જોઈએ. પછી ખબર સ્વભાવ ના કરે. યમનાષ્ટક કર્યા ખરા, તો યમનાષ્ટકને સ્વીકારે એટલે એકલા રહી જઈએ. એટલે આપણે સ્વભાવમાં પરિવર્તન આવે, વિચારો ઊંચા લઈ જઈએ, બધા અનુકૂળ થઈ જઈએ અને કૃષ્ણથી શીખીએ કે નંદાલયમાં રાજ રહેવામાં રહેતો કૃષ્ણ મારા નાનકડા ઘરમાં સેટ થઈ ગયો, તો હું મારા ઘરમાં કેમ સેટ ના થયું? આપણે આપણા ઘરમાં જોઈએ ને તો બધી વસ્તુ સેટ છે, આપણું માઇન્ડ અપસેટ છે. તો શું કરવાનું? એટલે સૌથી પહેલું, અને માઇન્ડ અપસેટ કેમ રહે છે? એક જ વિચાર, મેં કીધું ને મધર્સ ડે ઉપર આવ્યા નહીં, ના આવ્યા, આપણે જતા રહેવાનું, આપણે ફોન કરી દેવાનો. બહુ સહજ થવું જોઈએ. મનુષ્ય જીવન એટલું સહજ બનાવી લો કે તમને ફોન કરતા, કોઈને વાર કરતા સંકોચ ના થવું જોઈએ. હું કરું ફોન, મારે કરવાનું, હા તમારે જ કરવાનું, તમે મોટા છો. મોટા તો મોટા બતાવે, નાના મોટા બતાવે તો થોડી ચાલે. આપણે સહજ થવું જોઈએ. નિર્દોષમ સમમ જગતનું નાથ કૃષ્ણ જે સૃષ્ટિનું સર્જન કર્યું એ સહજ હોય, આપણે તો દાસોના દાસ છીએ. આપણે તો કશું જ નથી. જો આટલો બધો કૃષ્ણ સહજ હોય, મારા તમારા ઘરે આવી જતો હોય, ખાલી મિશ્રીમાં રાજી રહેતો હોય, મારા કીધે ઉઠી જાય, મારા કીધે સુઈ જતો હોય, તો વિચાર કરો એ જગતનો નાથ કૃષ્ણ આટલો સહજ હોય તો હું કેમ ના બને? આપણે વિનંતી કરવાની, પ્રભુ રોજ તમારે ચલસ્પસ કરું છું ને, બસ તમારે જેવી હું થઈ જાઉં, જેમ તમે નાનકડા મારા ઘરમાં સેટ થઈ ગયા, હું આ તમારા જગતમાં સેટ થઈ જાઉં, એવી વિનંતી કરવાની પ્રભુને. બહુ સરળ છે. અને અહીંયા તો ખરેખર સારું છે. આવા તમને એટલે કહું છું કે તમે લોકો ચેન્જ થવા માંગો છો. ઇન્ડિયામાં કહું તો માજી મારો વિરોધ કરે એમ, એટલે અમારે બદલવાનું એમ. હવે તમે બધા ડાયા છો, સારા લોકો છો, મને તમે ગમો છો એટલે કહું છું, બાકી ના કહું આ બધી વાત. ત્યાં બધો વિરોધ થાય, સમજો. તો અમારે બદલવાનું એટલે નહીં બદલે, એવું થાય, ઊંધું થઈ જાય. તમે શિક્ષિત છો, સમજદાર છો, ડાયા છો, વાતને સમજી શકો એમ છો, વાતને સ્વીકારી શકો એમ છો. એટલે તમને પોતાના મારીને વાત કહું છું કે આપણે પ્રભુની સંગમાં રહીને આપણા જીવનને બદલીએ. અંત અવસ્થામાં ભગવત નામ લેવાય, ભગવત નામ ક્યારેય છૂટે નહીં. પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ જીવું ત્યાં સુધી માત્ર આપની સેવા જ કરતી રહો, બસ એવી કૃપા કરો. અને અંત સમયમાં આપણું નામ મુખમાં રહે, બધા વૈષ્ણવને મળતા રહેવાય, સત્સંગ સિદ્ધાર થતો રહે. અને જ્યારે મંદિરમાં આવું તો આપણા દર્શનની સાથે મને સેવા મળે, ચાહે કીર્તન સેવા હોય, ચાહે મહારાજની સેવા હોય, ચાહે વસ્ત્રની સેવા હોય, આપની સેવા મળે એ જ મારું સૌભાગ્ય છે. આ તમારી ઘડિયાળ કેવી ફાસ્ટ છે, 6 વાગે શરૂ કરીને 7 વાગે ગયા. મારો શું નામ? મારે કઈ જુદું કહેવાનું તો રહી ગયું. અને ઘણી બધી વસ્તુ મારે કેવી હતી, પણ બધું કહેવાનું રહી જાય, ઘડિયાળ તો ચાલી ગઈ. તો કોઈ વાંધો નહીં. એકવાર આપણે અહીંયા મળ્યા હતા
સવારનો સમય હતો રાજભોગનો, અને રાજભોગના સમયે આપણે અહીંયા વચન કહેતા લાસ્ટ યર આ વખતે ફરી આવ્યા છીએ. અંજુબેનને ત્યાં મારું મુકામ છે. રશેશભાઈએ ભાવભીનું હુસ્ટન શ્રીનાથજીની આ હવેલી તરફથી સ્વાગત કર્યું. એમનું હું હૃદયપૂર્વક ધન્યવાદ અર્પણ કરું છું. આવું હૃદયથી ઉત્સાહભેર આપણે સ્વાગત કર્યું. મને બહુ આનંદ છે આપનો, અને હવેલીના સર્વે ટ્રસ્ટ મેનેજમેન્ટ, સર્વે પદાધિકારીઓ, સર્વે મહાનુભાવોનું પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. બીજું, તમે શાંતિથી હસતા ચહેરે મને સાંભળ્યું, મને બહુ ગમ્યું. બધી વાત તમારી વિરુદ્ધમાં હતી છતાં તમે મને સાંભળતા હતા. ખરેખર મને તમે બહુ ગમી. યાર રાઈટ, સિરિયસલી મારે તો જવાનું છે, કાલે જવું જ પડે, તો જો રહી ના શકું હું, પણ ખરેખર તમે બધા બહુ સારા છો. સત્સંગમાં સમયસર આવી જવું, હસતા મુખે સત્સંગ સાંભળવો અને શાંતિથી ચિત્તથી લે. ખરેખર જે બોલે છે ને એને પણ બહુ ગમે. સાચી વાત કે નહીં? તમે ઘરે જઈને ઉપદેશ આપતા હોય લોકો શાંતિ સાંભળે, તમે કેવું ગમે? એમ અમને પણ ગમે છે કે આજનો સમય બોલવાનું સાંભળવું કોઈને ગમતું નથી હોતું, છતાંય તમે મને સાંભળી રહ્યા છો, મને બહુ આનંદ છે. બહુજી મને ઘણી વાર કહેતા હોય કે આપણે વૈષ્ણવ બહુ સારા છે ને, ક્યાંય સાંભળતા હોય તમારું સાંભળે છે. મેં કીધું મીઠું મીઠું ધીરે પ્રેમથી કહું છું. આપણે કદાચથી નથી કહેતા, પ્રેમથી કહીએ સાંભળે, બાકી કોઈ કોઈનું સાંભળતું આજના સમયમાં નથી. અમારા વૈષ્ણવ ભોળા છે, સીધા છે, ડાયા છે, સત્સંગ શ્રવણ કરે છે. તમે શાંતિથી મને સાંભળ્યા એ માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તમે બહુ સારા છો, ડાયા વૈષ્ણવ છો, સાંભળો છો. તો અમારા મુખિયાજી પરિવાર, ટ્રસ્ટી મહાનુભાવ, આપ સર્વે વૈષ્ણવ, કીર્તિનાજી ભગવતી વૈષ્ણવો, બધાનો આભાર વ્યક્ત કરીએ. ખૂબ સરસ અહીંયા અમારું સ્વાગત થયું. સમયસર આ બધા આજે આવ્યા, ઉપસ્થિત થયા, મને બહુ આનંદ થયો. અને આવો ઉત્સાહ હોય, વારંવાર દર વર્ષે આવવાનું મન થાય કે ચલો એમ થાય કે ચલો ફરી જઈએ, ફરી વૈષ્ણવને મળીએ. ગઈ વર્ષે તમે આવ્યા હતા, અહીંયા સવારે સત્સંગ થયું, સાંજે વૈષ્ણવના ઘરે લગભગ આપ જે વૈષ્ણવ બેઠા છે, આપણે એમના ત્યાં લગભગ અમે ગયા હતા. અને અલકાબેન, બરાબર ને, એમના ઘરે સત્સંગનો કાર્યક્રમ હતો. એનિવર્સરી એનિવર્સરી યાદ ઘણા લોકો ભૂલી જતા હોય, તમારે કેવું પડે ભાઈ, એનિવર્સરી ખાસ યાદ રાખવી જોઈએ, ભૂલાય નહીં. તો એની એનિવર્સરી હતી, એ સમયે સેલિબ્રેશન હતું હરિગુરુ વૈષ્ણવનું. એ વખતે અમારું ત્યાં પધારો થયો. ખરેખર બધા ખૂબ એન્જોય કર્યો. સત્સંગ પણ એન્જોય કર્યો તો, કીર્તન પણ એન્જોય કર્યા, ભજન પણ એન્જોય કર્યા, અને ફૂડ પણ એન્જોય કર્યું. બધાએ ખૂબ સરસ એન્જોય કર્યું. તેમના ત્યાં બધાને મળવાનું થયું. ફરી આ મળ્યા છે. હું એમનો આભાર વ્યક્ત કરું કે એ વર્ષે આપણે ખૂબ સરસ અમારું સ્વાગત કર્યું. મને બહુ આનંદ થયો. તો આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર માની આશીર્વાદ આપું કે ઠાકોરજી આપનું મન આપણું ચિત્ત પોતાના રૂપ પોતાની તરફ રાખે, ભગવત નામ લેતા રહે, સત્સંગમાં મન લાગે, પરિવારમાં ખૂબ આનંદ આવે, હરિગુરુ વૈષ્ણવ સાથે ફેમિલી સાથે ભક્તિ કરીએ, અને એવો નિયમ રાખીએ, એવો મનમાં એવો સંકલ્પ રાખીએ કે મારા પરિવારમાં જેટલા મેમ્બર છે ને, એવરી સન્ડે એક વખત તો મારા પરિવારને લઈને મંદિર આવું છે. એવો સંકલ્પ રાખતો હવે તમારામાં એ નિયમ હશે, 100% હશે. પણ જો ના હોય તેવો નિયમ ધીરે ધીરે આપણે બનાવીએ કે ફેમિલી સાથે વીકમાં એક દિવસ મંદિરે જઈએ, દર્શન કરીએ, મહાપ્રસાદી લઈએ, અને આખા પરિવારને મહાપ્રસાદી મળે, વિચારો આપમેળે બદલાય છે. એવા નિયમો રાખીએ, આપણી સંસ્થાને એક્ટિવ કરીએ, સંસ્થાને સહયોગી બનીએ. કેમ વધારે એક્ટિવિટી વધે, કેમ આપણું યુથ વધે, કેમ નાના બાળકોની પાઠશાળામાં એક્ટિવ થવાય, એવા મનમાં ઈચ્છાઓ રાખીએ. અને જેમાં જે ગુણ છે, તમારા જે પણ એક્ટિવિટી, જે ગુણ તમારામાં હોય, એ હવેલીમાં આવીને આપણે ગુણ દ્વારા એ એક્ટિવિટી ઊભી કરીએ, બધાને સહયોગી બનીએ. એ મંગલ કામના. હવે વધારે સમય નથી રહ્યો, 7:05 સમય થયો, અને મારો પરિચય આપવાના એટલે બહુ મારો પરિચયમાં સમય ન બગાડતા. અમે તો વલ્લભના બાલક છીએ, શ્રી મહાપ્રભુની 17મી જનરેશન, અને કડીથી આવ્યા છે. તમારો હાથ શ્રીનાથજીને સોંપવાનું છે, કડીનું કામ જ જોડવાનું. તો કડીથી આવ્યા છે ને તમને શ્રીનાથને જોઈએ એવો સંકલ્પ છે. એટલો જ અમારો પરિચય છે. તો બહુ સમય ના લેતા પરિચયમાં કે રશેશભાઈનો ખૂબ પ્રેમ છે અમારી માટે, વલ્લભપુર પરિવાર માટે, બધા માટેનો ખૂબ પ્રેમ છે. એમની જોડે વાત કરીએ, મળીએ તો બી સહજ હૃદય પસંદ થઈ જાય, એવું એમનો ભાવ સ્વભાવ છે. તો બધા સમજા લેતા મારી સાથે દલાસથી અમારા બે ભગવતી વૈષ્ણવ આવ્યા છે. એક ધીરુભાઈ ભુવા આવ્યા છે, તે અહીંયા અમારી સાથે, અને ડ્રાઈવ કરીને સિદ્ધિભાઈ મહેતા આવ્યા છે. એમને તાળીઓથી વધાવી લઈએ. ધીરુભાઈ ભુવા અને સિદ્ધિભાઈ મહેતા ખાસ દલાસથી અમને ભજન આવ્યા કે જેથી આપણો સત્સંગ, આપણી વાણીનો લાભ કૃષ્ણના વૈષ્ણવને મળે. તેમનું બી સ્વાગત કરું, અને મારા શબ્દોને
શ્રીનાથજી આ ચરણમાં અર્પણ કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોપલ ગુમ અમદાવાદ. હા, બોપલ અમદાવાદ છે. અમદાવાદ એરિયા છે. વલ્લભાધીશ કી જે કીધું કે મારો પરિચય ટૂંકમાં આપજો, પરંતુ અવશ્ય રીતે એક બે વસ્તુ મારે કહેવી જ પડે. પરિચય હંમેશા બે પ્રકારે અપાય. એક નક્કર પરિચય લખાયું હોય, જે આટલું કાર્ય કર્યું છે, જે આટલા દેશમાં ગયા છે, એ નક્કર વાત કરવાની હોય. અને બીજો પરિચય એ હોય કે અનુભવવાનો હોય. યુ ટુ ફીલ ઇટ. યુ કેનોટ એક્સપ્રેસ. તમે કહી નહીં શકો. શું તમે કહી શકો કે આજના વચનામૃત 60 મિનિટમાં 6 કલાક આપણે વાગોળી શકીએ એવા સુંદર વચનામૃત હતા? ના કહેવાય. એ તો તમારે અહીંયા બેસવું પડે, સાંભળવું પડે, વિચારવું પડે અને ઘરે જઈને એને મમળાવવું પડે કે જે તો આવું કહેતા હતા. અને હવે ખરેખર એવું છે, મારે આજે તો વહેલા જવું પડે એવું છે, એટલે મેં મારી સેવા વહેલી બંધ કરી દીધી. આ જેની વાત જે છે એ અનુભવવી પડે, સાંભળવી પડે. જેમના નામમાં જ કુંજ છે, એ લીલીછમ વાત છે, જેમની વાત, વિચાર, વાણી એ બધામાં લીલોછમ રહે છે, જે સર્વને એક્સેપ્ટ કરે છે, તે જે આજે અહીંયા પધાર્યા છે આપણા આમંત્રણને માન આપીને. અને તેમાં બી ખાસ અંજુબેન ક્યાં છે? અંજુબેન ખાસ. અંજુબેન આવો. તમારા ખૂબ જ સગવડ આપીને તમે જેને આમંત્રિત કર્યા, આપના ઘરે નિવાસ રહ્યો અને એવી સુંદર વાતથી આજે આપણે બધાને જે અહીંયા પધાર્યા છે એનો લાભ મળ્યો છે. એટલે વધારે એ માનસિક વાતનો પરિચય ના આપતા વાસ્તવિકતા પર બી જઈશ કે જેની સિદ્ધિઓ કઈ કઈ છે, કેવી છે. અમદાવાદમાં એક બોપલ નામની જગ્યા છે. મને પણ આજે ખબર પડી. અમદાવાદ માટે જે એક વસ્તુ મને બહુ ખબર પડે છે. અમદાવાદમાં એક રોડ એવો છે કે જેમાં પુષ્કળ ધુમાડો થાય, ગુંગળામણ થાય, લોકો એટલા બધા ગીરગીરમાં હોય અને એ રોડનું નામ રિલીફ રોડ છે. તો અમદાવાદમાં એ બોપલમાં વલ્લભ પુષ્ટિધામની એક આધુનિક હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. લગભગ એ નિર્માણ અંતિમ તબક્કામાં જ છે. 7 માળની એ સુંદર હવેલી છે. પહેલા 2 માળમાં હવેલી રહેશે, ત્યાર પછી ભોજનાલય કરવાની છે, ત્યાર પછી ક્લાસીસ થશે, એની અંદર ભગવદ્ ગીતાના ક્લાસીસ થશે અને ત્યાં ગ્રેજ્યુએશન, તમારો સર્ટિફિકેશન કોર્સ પણ થશે. એટલે પુષ્ટિમાર્ગના સ્વયંસેવકોને સજ્જ કરવાની આ એક સુંદર પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. આપશીએ કીધું તેમ આપ તો કડીના છો, એટલે આપની દ્વારા અમારી અને ઠાકોરજીની એક કડી રૂપ તમે બનો છો, એ કડીના છો. આ સાથે શ્રીમદ ભાગવતની કથાના પુષ્ટિમાર્ગના સિદ્ધાંતની વાત દુનિયાના 7 ખંડમાં, આમાં હું તાળી માંગીશ, 7 ખંડમાં જે જઈને યુવાનો અને પ્રૌઢ બધાને જ સિદ્ધાંત સમજાવીને પુષ્ટિમાર્ગના પ્રચાર અને પ્રસાર માટે આજ દિવસ સુધી સક્રિય છે.
આ ઉપરાંત ગોવર્ધન સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બાળકો આર્થિક રીતે ખૂબ સસજ્જ ન હોય, પૈસાનો આજે તો રાજ છે, IIM-માં જવું હોય તો મોટું ડોનેશન આપવું પડે, તો આવા બાળકોને જે સિલેક્ટ કરીને આર્થિક સહાય પણ કરે છે. બસ આ જેનો એક ટૂંકો પરિચય આપું છું. મેં તમને કીધું તેમ કે જેમના મુખારબિંદ પરથી પુષ્ટિ વાણી, પુષ્ટિ વિચાર એક ઘડામાં જેમ ઝડપે ને, ઘડામાં પાણી ઝડપે તેમ આપના મુખારબિંદમાંથી એ ઝડપે છે. બસ અમને આનંદ એ વાતનો છે, એ ઝડપો છો તેના દર્શન અમને થયા, અમે આજે માણી શક્યા. એ વાત સાથે ફરી એકવાર સુંદર જયઘોષ કરીશું. બોલ શ્રી વલ્લભાઈ કી જય. સભાસદ દર્શનનું કરો. અહીંયાથી જઈશું કે અંદર? નાખું છે એટલે આપણે અંદરથી જઈશું. શશીભાઈ આવી જાઓ. આશિષભાઈ આવો, તમને યાદ કરતા હતા આશિષભાઈ?